તો તમારા લેખનની શરૂઆત ક્યાંથી થઈ? અને 11th સ્ટાન્ડર્ડમાં હું જ્યારે હતો ત્યારે અચાનક જ મારાથી એક શોર્ટ સ્ટોરી મારા મગજમાં આવી. એ સ્ટોરી 2-3 લોકોએ રીડ કરી, સારી લાગી, પણ પછી જેવી કે પ્રિન્સિપાલને ખબર પડી અને પછી મને જય હિન્દની અંદર એક મોકો મળ્યો. તો જય હિન્દ બહુ જૂનું આપણું ન્યૂઝપેપર છે, એટલે એના અંદર બુધવારની અર્થ સાપ્તાહિક પૂર્તિ હતી. એમાં મારી ફ્રન્ટ પેજ ઉપર રાઈટ હેન્ડ સાઈડમાં કોલમ આવતી મારી. અને ત્યારબાદ તમે જે બુક્સ લખી છે બધી એ કયા ટોપિક્સ પર લખેલી છે અને ક્યારે લખેલી છે? મેં 2020માં પહેલી બુક લખેલી, પળનો સંગાત કરીને. પછી મેં બીજી બુક એક લખી, અલ્પવિરામ કરીને. અલ્પવિરામ ઉપર પૂજ્ય મોરારી બાપુએ પોતાના આશીર્વચન પણ આપ્યા છે. પણ આજે હમણાં જે થોડા ટાઈમ પહેલા જે કિસ્સો આવેલો પેલો સોનમ વાળો, એનું મર્ડર કરી નાખ્યું, એ એક કિસ્સાથી પુરુષોમાં એટલો બધો હાહાકાર થઈ ગયો છે કે આ એક બે કિસ્સાને લીધે એવું માને છે કે લગ્ન ના કરવા જોઈએ. કરવા જેવું પુરુષોને નથી, કારણ કે એ બધું ખાલી સોશિયલ મીડિયા પૂરતું છે. કોઈ ન્યૂઝ ચેનલે ફેલાવી દીધું, કોઈ સોશિયલ મીડિયાએ વધારે ઘટાડીને ફેલાવી દીધું. અને સ્ત્રીઓ ઉપર ઘણા સમયથી અત્યાચારો થતા જ હતા અને હાલ પણ થાય છે, પણ એ બંધ બારણે હોય છે. ઘર છે, કિચન છે, ઘરનું આંગણ છે, કોઈ પણ રૂમ છે, એ ખાલી સ્ત્રીની જવાબદારી નથી, એ પુરુષની પણ એટલી જવાબદારી છે એટલી સ્ત્રીની છે. હેલો, નમસ્તે, વેલકમ ટુ રોજકોજ પોડકાસ્ટ. આપણને સૌને એવું લાગે છે કે ન્યૂ જનરેશન ઓપન માઇન્ડસેટ ધરાવે છે, પણ આ આપણો સૌથી મોટો વહેમ છે. આજે પણ આપણો સમાજ કેટલીય બાબતોમાં પાછળ જ અટક્યો છે. સ્ત્રી પુરુષના સંબંધોમાં હજી પણ જંજાળો બંધાયેલી છે. પ્રેમને હજી સુધી કોઈ ખરી રીતે સમજતું કે સ્વીકારતું નથી થયું. આજે દેખાવ માટે જીવવું સામાન્ય બની ગયું છે અને યુવાનોમાં સેલ્ફ ડાઉટ વધ્યો છે. અને આજે આપણે આ બધા જ વિષયો પર ચર્ચા કરવાના છીએ લેખક દીપ ગુર્જર સાથે, જેમણે એમના પુસ્તકોમાં જીવનના કડવા સત્ય અને સમાજની હકીકતોને ખૂબ જ સારી રીતે વર્ણન કર્યું છે. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું. ખૂબ ખૂબ આભાર મને અહીં બોલાવવા માટે. આપણે પહેલા તો તમારો પરિચય લઈ લઈએ કે તમે શું સ્ટડી કરેલું છે અને બાય પ્રોફેશન તમે શું કરો છો અત્યારે? હું દીપ ગુર્જર, મેં બીટેક કરેલું છે ડેરી ટેકનોલોજી સ્પેશિયલાઇઝેશનની અંદર, અને ફિલહાલ હું એક એનાલિટિકલ સોલ્યુશનમાં એઝ અ એપ્લિકેશન સ્પેશિયલિસ્ટ વર્ક કરી રહ્યો છું. બરાબર. તો તમારા લેખનની શરૂઆત ક્યાંથી થઈ? કારણ કે તમારું પ્રોફેશન એકદમ અલગ છે, તમે સ્ટડી અલગ કરેલું છે, તમારા લેખનની શરૂઆત અને તમને ઇન્સ્પિરેશન ક્યાંથી મળી લખવા માટે? લેખનની શરૂઆત તો તમે જે રીતે કીધું કે મારું બેકગ્રાઉન્ડ અલગ છે, મેં અલગ સ્ટડી કર્યું છે, અને જેમ કે સાયન્સ સ્ટુડન્ટ છે એ કોઈ સાહિત્યિક વસ્તુની અંદર જોડાયેલું હોય તો ઓબ્વિયસલી આ ક્વેશ્ચન થાય. લેખનની શરૂઆત બહુ પહેલાંથી થઈ. મને પણ ખબર નહોતી કે હું કંઈક લખીશ કે આવું કંઈક કરીશ. નાના હતા ત્યારે ટીચર્સ લોકો કહેતા પ્રાઇમરીની અંદર કે આ ડાયરી લખો, દરરોજના વિચારો આવે એ લખો, વાંચો, આ કરો તે કરો. અને 11th સ્ટાન્ડર્ડમાં હું જ્યારે હતો ત્યારે અચાનક જ મારાથી એક શોર્ટ સ્ટોરી મારા મગજમાં આવી. રાત્રે હું, કારણ કે મારું રીડિંગ શેડ્યુલ આખું અલગ હતું, એટલે હું હોસ્ટેલની અંદર રહેતો હતો, ત્યારે મેં એક સ્ટોરી લખી. એ સ્ટોરી 2-3 લોકોએ રીડ કરી, સારી લાગી, બીજી લખી, એવી રીતે લખતો થયો. પણ પછી જેવી કે પ્રિન્સિપાલને ખબર પડી એટલે એમને એવું થયું કે આ થોડું ડલ થઈ જશે સ્ટડી રિલેટેડમાં, એટલે એમણે મને વોર્ન કર્યું. પણ મેં એ વસ્તુ તો છોડી દીધી ત્યાં. એ 12thની અંદર હવે આપણે કેવું છે કે પેરેન્ટ્સ જે છે અથવા તો એડલ્ટ સિસ્ટર્સ છે, એને કેવું હોય કે આવું બધું લખશે કે શાયરી લખશે કે પછી કવિતા લખશે, તો અને એજ નાની છે તો એમાં ને એમાં ધ્યાન જતું રહેશે, સ્ટડીમાં ફોકસ નહીં થાય. એટલે મેં બહાર પણ ના પાડ્યું. પણ જેવું મને કોલેજ ટાઈમ આવ્યો ને, મને આમ ખુલ્લું પટ મળી ગયો, એટલે મેં લખવાનું ફરીથી ચાલુ કર્યું. ફરીથી ચાલુ કરવામાં મેં મારા સ્પેશિયલાઇઝેશન લીધું. જે હું સ્ટડી કરતો હતો એમાં વધારે રિસર્ચ કરતો, વધારે રીડિંગ કરતો, અને પછી એના ઉપર લખતો. એમાં જે અમરેલીના 2 ન્યૂઝપેપર હતા લોકલ, એમાં મારી કોલમ જ હતી વીકની અંદર, એક બુધવારે જ હતી ને એક રવિવારે જ હતી. તો એમાં 2-3 મહિના નીકળી ગયા. ને પછી પપ્પા દરરોજ 3 ન્યૂઝપેપર ખરીદે. મારું જે ગામ છે મૂળ વતન એ અમરેલીથી 100 કિલોમીટર દૂર,
એટલે પપ્પા 3 ન્યૂઝપેપરમાં એને એ દિવસે સંદેશ ન્યૂઝપેપર ના મળ્યું, હમ. કારણ કે આગલા દિવસે કંઈક રજા હતી, એટલે ન્યૂઝપેપર પ્રિન્ટિંગ પ્રેસ બંધ હતું. એટલે પપ્પાએ આ લોકલ ન્યૂઝપેપર ઉપાડ્યું, ત્રીજું, અને એના અંદર એમને મળી ગયું મારી કોલમ. એટલે મારો ફોટો હતો અને એ લોકો નીચે નંબર પણ લખતા હતા. એટલે પપ્પાએ મને ફોન કર્યો અને મને પૂછ્યું, તો મેં કીધું હા હું જ લખું છું. હવે ડેરી સ્પેશિયલાઇઝેશન હતું, હું જે ભણું છું એના રિલેટેડ હતું, એટલે હું બચી ગયો કદાચ. મને એવું ફીલ થયું કે આ જ લખ્યું છે, અગર કોઈ કવિતા એવી લખી હોત કે આવું થયું હોત, કારણ કે એક જનરેશન ગેપ છે. યસ. બરાબર, હું યુથ છું, એ એલ્ડર્સ છે, તો એક જનરેશન ગેપ છે. હા, ફાધર ને બધા સારી પોસ્ટ ઉપર ને રહી ચૂક્યા છે, સારી એવી સોસાયટીની અંદર રહી ચૂક્યા છે, પણ એક જનરેશન ગેપ તો છે જ. એટલે એની અંદર ત્યારે એ રીતે બચી ગયો. પછી ધીમે ધીમે આગળ વધ્યો, બીજા ન્યૂઝપેપરની ઉપર આવ્યો. પેલું તો હતું જ, પછી સેકન્ડ ઉપર ગયો, તો સેકન્ડની અંદર પણ એ જ વસ્તુ થઈ. પછી એ બંને તો ઠીક, એ બંને મેં છોડી દીધા એક સમય પછી. પછી ત્યાં કોરોના આવી ગયો, એટલે એ બંને છોડી દીધા. અને પછી મને જય હિન્દની અંદર એક મોકો મળ્યો. તો જય હિન્દ બહુ જૂનું આપણું ન્યૂઝપેપર છે, એટલે એના અંદર બુધવારની અર્થ સાપ્તાહિક પૂર્તિ હતી. એમાં મારી ફ્રન્ટ પેજ ઉપર રાઈટ હેન્ડ સાઈડમાં કોલમ આવતી મારી. એટલે એ કોલમમાં એક દિવસ એવું થયું કે લાગણી, પ્રેમ, આવા મીઠા મીઠા વસ્તુઓ ઉપર છે ને લખવાનું મને એવું થયું કે હવે નથી લખવું આવું બધું, કારણ કે બધાને ગમે છે. એટલે આમ કલમની અંદર કટ્ટરતા તો હતી જ. અને એ સમયે હું ચંદ્રકાંત બક્ષીને રીડ થોડું કરતો હતો, એના કોટેશન વગેરે બધી વસ્તુ. એટલે થોડું ખબર નહીં, મને અંદરથી એવું લાગી આવ્યું. એટલે જે કટ્ટર વસ્તુઓ હતી એને મારા લખાણની અંદર આવવા દીધી, અને મારા લખાણમાં પણ આવી ગઈ એ વસ્તુ. એટલે ધીમે ધીમે એ કટ્ટર વસ્તુ ઉપર મેં એક બળાત્કાર ઉપર એક લેખ લખેલો. હવે એના અંદર મેં અમુક વસ્તુઓ દર્શાવી હતી એના છેલ્લા 2 પેરેગ્રાફની અંદર, કે જે તે કલમ છે એમાં સુધારા વધારા ઘણા વર્ષોથી નથી થયા, નવી કલમો એડ થતી હોય પણ આના રિલેટેડ નથી થતી. પછી સંવિધાન છે, બંધારણ છે. હા, માન્યું કે બહુ મોટી વસ્તુ છે, જે તે સમયે લખાઈ ગઈ છે, હવે એમાં સુધારા વધારા કરવા બહુ મોટી વાત છે. બરાબર, ગવર્મેન્ટ છે, કોઈ પણ વસ્તુ કરી શકે એ આપણને પણ ખબર છે. એટલે મેં એના ઉપર આંગળી ઉઠાવી હતી. એટલે જે એડિટરે હતું એને મારો અડધો લેખ કાપી નાખ્યો. અડધો લેખ આગળનો રહી ગયો, એ જ પ્રિન્ટ થઈ ગયો. એટલે મેં એને પૂછ્યું કે ફોન કરીને બુધવારે કે સર આમાં અડધું રહી ગયું છે કે એનો કંઈ મતલબ કંઈ ખરો, મતલબ કે કદાચ પ્રિન્ટિંગ વાળાથી રહી ગયું હોય. મને કે ના, એ કાઢી નાખ્યું છે. મેં કીધું શા માટે? કારણ કે અર્થ સાપ્તાહિક પૂર્તિ 4 પેજની પૂર્તિ હોય, ગણીને 10-12 લેખ આવતા હોય, એમાંથી નામ તો ખબર જ હોય 10-12 લોકોના. એટલે મને એ દિવસે 2-3 વ્યક્તિના ફોન પણ આવેલા, ફોન નંબર હોય એટલે. એક મને પોરબંદરથી એક એડવોકેટનો ફોન આવેલો જે ગુજરાત હાઈકોર્ટમાં હતા. એમને પણ બિરદાવી મારી વસ્તુને, પણ આ લોકોએ કાપી નાખ્યું. એટલે મને કીધું તમને લખવાની ખબર પડે છે, આમ પડે છે, તેમ પડે છે. અને હું કોઈ એનું મૂલ્ય કોઈ નહોતો લેતો. કે મતલબ અત્યારે કેવું ચાલે છે કે કોઈ પણ ન્યૂઝપેપરની અંદર તમે લેખ આપો એટલે તમને અમુક મૂલ્ય મળે, 1000 રૂપિયા, 1200 રૂપિયા, 1500 રૂપિયા, જે હોય. પણ હું કોઈ મૂલ્ય નહોતો લેતો, વિના મૂલ્ય આપતો હતો. એટલે એ સમયે મેં કહી દીધું કે હવેથી હું લેખ નહીં આપું, કારણ કે તમને ગમે છે મીઠી વસ્તુ અને હું એ નહીં આપી શકું. બરાબર. અને કોરોના ટાઈમમાં ખાસો લાંબો સમય હતો, 1.5-2 વર્ષ જેવું. અને કોલેજની એક્ઝામ્સ ને બધું તો ઓનલાઈન નીકળી જતું હતું, અને એનું રીડિંગ સાથે આ રીડિંગ પણ ઘરે થઈ જતું, એટલો બધો ટાઈમ વધતો. એટલે સાથે ગઝલ લખવાનું ચાલુ કરેલું. થોડી બહુ બધી વસ્તુ ટફ પડી, કારણ કે પહેલી વાર ગઝલ લખી એટલે 3-4 દિવસે એક લખાઈ, એ પણ 4 શેરની, 5 શેર પણ પૂરા ના થયા. પછી 3-3, 3.5 કલાક ફાવટ આવી તો પણ 3.5-4 કલાક નીકળી જતા ગઝલ લખવામાં. જેવી કોલેજ ને બધું ચાલુ થયું, ઇન્ટર્નશિપ, એટલે એ બધું છૂટી ગયું, અને પછી શોર્ટ કોટેશન પર આવી. તમારી વાત પરથી તો એવું છે કે ક્યાંક ને ક્યાંક આપણને પેરેન્ટ્સ અટકાવી દેતા હોય છે, એટલે એમાં એમનો પણ ફોલ્ટ નથી, કે એમનું માઇન્ડસેટ એવું હોય કે આ બધું કરશે તો આગળ નહીં વધી શકે, ને ક્યાંક આપણે ભ્રષ્ટાચારના લીધે અટકી જતા હોઈએ છીએ. અને ત્યારબાદ તમે જે બુક્સ લખી છે બધી, એ કયા ટોપિક્સ પર લખેલી છે અને ક્યારે લખેલી છે? મેં 2020માં પહેલી બુક લખેલી, પળનો સંગાત કરીને. એના અંદર ખાલી અછાંદસ કવિતાઓ લખેલી,
કારણ કે એ સમયે મારું સ્ટડી પણ ચાલુ હતું અને મેં કોઈ નિયમો નહોતા શીખ્યા સાહિત્યની અંદર. જેમ કે અલગ અલગ રચનાના અલગ અલગ નિયમો હોય કે આટલા એના અંદર આટલા શબ્દની લિમિટ હોવી જોઈએ, તો એનો આ પ્રકાર છે. એ કોઈ વસ્તુ અમે શીખી હતી નહીં. એટલે અછંદસ કવિતાઓ લખી હતી. તો ઘરે ત્યારે કોઈ ઇન્કમ સોર્સ તો હતો નહીં, એટલે ઘરે મેં મનાવ્યા. હવે કોઈ દિલ્હીનો પબ્લિશર હતો, એનું નામ પણ અત્યારે મને યાદ નથી. એની પાસે બુક એ સમયમાં કંઈ 5,000 રૂપિયામાં મેં પબ્લિશ કરાવેલી. એટલે એ પબ્લિશરે 2-2.5 મહિના જેવો ટાઈમ લીધો હતો બુક પબ્લિશિંગમાં. પબ્લિશ થઈ ગઈ ત્યારે બહુ ખુશી થઈ હતી, કારણ કે પબ્લિશ થવાની હતી ત્યારે મને 1-2 દિવસ પહેલા ખબર હતી કે રાત્રે આવી જશે એવું એ ભાઈ કહેતો. તો રાત્રે બહુ જાગીને ચેક કરતો એમેઝોન પર, ફ્લિપકાર્ટ ઉપર કે બુક આવી કે નહીં. એટલે એક અલગ જ ખુશી હતી. પછી એ બુક થઈ એટલે પછી મેં બીજી બુક એક લખી, અલ્પવિરામ કરીને. અલ્પવિરામ ઉપર પૂજ્ય મોરારી બાપુએ પોતાના આશીર્વચન પણ આપ્યા છે. એના અંદર મેં લેખ સંગ્રહ છે 21 જેટલા લેખોનો. એના અંદર એક લેખનું નામ અલ્પવિરામ છે. એના ઉપરથી મેં બુકનું નામ અલ્પવિરામ રાખ્યું, કારણ કે અલગ અલગ ટોપિક્સ પરના છે. જેમ કે યુવાનો આવી ગયા, સમાજ આવી ગયો, આપણી સંસ્કૃતિને તમે લઈ લો કે લોકોએ શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. એ ટાઈમમાં એ રીતે મેં એક બુક લખેલી. પછી એના પછી એક બુક લખી અપેક્ષા. અપેક્ષામાં કેવું હોય છે કે આપણે પૂરા સમાજની વાત લઈ લઈએ, યુથ લઈ લઈએ, ગમે તે એજની વ્યક્તિ લઈ લઈએ, બરાબર. આપણને એક સમય હોય કે જેમ કે 15-16 વર્ષનો સમય હોય, પછીનું જે બાળક હોય, તરુણ હોય, એને ખબર પડતી હોય કે હવે આમ થશે તો આમ કરીશ, ભલે એ ખોટું કરે, બરાબર. એના પહેલાનું જે હોય છે 5 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષનું, એનું મન જાણતું હોય છે, પણ એ બાળક ખુદ નથી સમજી શકતું. તો આશા છે ને, અપેક્ષા છે, એ બાળપણથી જ હોય. બાળક જન્મે છે તો એને એવું લાગે છે કે આ મને તેડશે જ, બરાબર. એ ભલે ચાલી નથી શકતું, ખુદ ઉઠી નથી શકતું, હાથ નથી હલાવી શકતું, તો પણ એને ખબર પડશે મમ્મી આવી છે, એ મને તેડશે. ઓકે, એટલે ત્યારે અપેક્ષા કરે છે. અગર એ અપેક્ષા એક સમય સુધી નિષ્ફળ જાય તો એને એના મમ્મી પ્રત્યે પણ પેલું થાય. ઘણીવાર કેવું હોય, મા અને બાપ બંને હોય, પણ મમ્મી આ રીતે તેડતી ના હોય ને પપ્પા તેડતા હોય, તો બાળક સમજી જાય કે અહીંયાથી અપેક્ષા પૂરી નથી થતી. મારા પપ્પા આવે ત્યારે જ કરવાનું, બરાબર, મમ્મી આવે ત્યારે નહીં કરવાનું. હા, એટલે અપેક્ષા કોઈ પણ વ્યક્તિ હોય ત્યારે તેટલું બધું દુઃખ ના થાય, રડવાની એટલી મતલબ કેવું દુઃખ ફીલ કરીને પેલું કરવાની ખબર ના પડતી હોય. પણ જેવી 18-20 વર્ષના કે કોલેજ સ્ટુડન્ટ્સ હોય ને, એ લોકોની અપેક્ષા કોઈ પણ જાતની તૂટે ને એટલે એ લોકોને રડવાનું મન થાય. પછી એનું જે દુઃખ હોય એ બીજાને કહે, પછી બીજા વિશે ત્રીજાને કહે, એમાં એડ થતું જાય કંઈક ને કંઈક વસ્તુ. પોતાની જાત વિશેની સચ્ચાઈ વધારે એડ થતી જાય એના અંદર, અને સામે જે તે વ્યક્તિથી દુઃખ મળ્યું હોય, અપેક્ષા તૂટી હોય, જેને તોડી હોય, એનાથી એ વ્યક્તિ સાવ ખોટી બની જાય. એટલે અપેક્ષા ક્યાંથી રાખવી, કેટલી રાખવી, કયા સમયે રાખવી, એવા મુદ્દાઓ પર આખી બુક મેં લખેલી છે. અહર્નિશ એના પછીની બુક હતી. અહર્નિશની અંદર મતલબ અત્યારના સમય પ્રમાણે મેં જોયું કે લોકો પાસે વાંચવાનો સમય નથી હોતો. અગર વાંચવા માંગે છે તો ધારો કે હું આજે વાંચવા માંગુ છું, તો મેં બુક લઈ લીધી, ઓપન કરી, એને માર્કિંગ કરીને વાંચવા પણ લાગ્યું, બધું કરવા લાગ્યું. હવે એક બેઠકમાં 10-12 પેજ વચાઈ પણ ગયા. વિચાર્યું કે કાલે આ જ ટાઈમે બેસીશ અને પાછા 10-12 પેજ વાંચીશ. પણ કાલે કંઈક નવો સીન હોય છે લાઈફની અંદર. અગર કાલે ના હોય તો પરમ દિવસ હોય છે. કન્ટિન્યુટી નથી આવતી. એટલે એક બુક મેં એવી લખી કે જેમાં 2 લાઇનર પોએટ્રીઝ છે. 2 લાઇનર પોએટ્રીઝ આમ જોઈએ તો મહદઅંશે ઇંગ્લિશ લિટરેચરની અંદર વધારે લખાતી હોય છે, પછી હિન્દીની અંદર આવે છે, અને ગુજરાતીની અંદર બહુ ઓછા લોકો લખે છે. 5 શેરની લખી હોય તો એને 5 શેરને અલગ અલગ મૂકી દો, એમ ના ચાલે. 2 લાઇનર એટલે 2 લાઇનની અંદર તમારે બહુ મોટી હકીકતને છાપવી છે, એટલે એ પણ બહુ મોટી જવાબદારી છે. 2 લાઇનરની પોએટ્રી કરી અને મેં એક બુક લખેલી અહર્નિશ. આ મારી 4 બુક થઈ, અને અત્યારે એક બુક લખી રહ્યો છું, વહાલું જીવન. વહાલું જીવનની અંદર કેવું છે, એકદમ ટૂંકું જ છે, કારણ કે અત્યારે પણ મારા ચાહકો જે છે એ પણ એકદમ ટૂંકું વાંચવાવાળા વધારે છે,
એમને હા સ્ટોરી ગમે છે વાંચવી, પણ એટલા બધા લોકો પાસે ટાઈમ નથી હોતો કે એટલી લાંબી લાંબી સ્ટોરીઝ વાંચી શકે. એટલે મેં વિચાર્યું કે એક એવી બુક લખું કે જેના અંદર ફકરાઓ હોય અથવા તો ટૂંકું ટૂંકું લખાણ હોય કે જે બહુ મોટી હકીકત દર્શાવી જતું હોય. એટલે સચોટ, એકદમ સરળ અને એકદમ ટૂંકું. એટલે અત્યારે ચાલુ છે, દિવાળી પહેલા એ પણ પબ્લિશ થશે. એટલે આ મારી ટોટલ 5 બુક થશે. બરાબર. તમને આ બધી બુક્સમાંથી કઈ બુકમાં સૌથી વધારે રિસ્પોન્સ મળ્યો? મને સૌથી વધારે રિસ્પોન્સ આમ જોઈએ તો અહર્નિશમાં મળ્યો છે. કારણ કે એ ટાઈમ એવો હતો કે જ્યારે મારી પાસે લોકો પણ ચાહકો પણ વધારે હતા, અને એના પહેલા મને રિસ્પોન્સ અલ્પવિરામમાં મળ્યો છે. અપેક્ષા પણ એટલી ખરાબ બુક નથી રહી કે મતલબ લોકો ના વાંચે. અપેક્ષા પણ એક એવો મુદ્દો રહ્યો છે લોકો માટે કે કારણ કે રોજબરોજ તૂટતી હોય છે કોઈ ના કોઈ રીતે, કાં તો પોતે ક્રિએટ કરેલી હોય અને એ પોતે જ તોડી દીધેલી હોય. એટલે અપેક્ષા બુક પણ સારી એવી સેલ થઈ છે મારી. અને લોકોનો રિસ્પોન્સ તો કેવો છે કે લોકો જાતે પણ એપ્રોચ કરીને પણ પૂછીને મારી પાસેથી પણ બુક્સ મંગાવતા હોય છે. એટલે વાચકો છે ગમે ત્યાંથી લેખકને ગોતી લેશે, એમાં કોઈ શંકા નથી. અહર્નિશમાં તમે લખેલું એકદમ અદ્ભુત લખાણ કયું, શેના વિશે? અહર્નિશની અંદર મેં જનરલાઇઝ બધા ટોપિક્સ જ લીધા છે. એના અંદર આમ જોઈએ તો મેં પ્રેમને વધારે લીધો છે. કારણ કે એ ટાઈમમાં મને એવું લાગતું હતું, અત્યારે પણ લાગે છે, કે જે યુવાન અવસ્થા છે, બરાબર, એમાં હા પ્રેમ ઘણી બધી વસ્તુઓથી હોય, નિર્જીવ સજીવ કોઈ પણ વસ્તુઓથી વ્યક્તિથી હોય. એમાં સજીવ છે ને એ વધારે મુદ્દો રહ્યો છે. મહદ અંશે સજીવનો મુદ્દો વધારે રહ્યો છે. લોકો કોઈને કોઈની સાથે લાગણીશીલ બની જતા હોય છે. એના અંદર મિત્રતાવાળી લાગણી લઈ લો કે કોઈ પ્રેમી પ્રેમિકાની લાગણી લઈ લો, તો એના ઉપર પણ મેં ખાસું લખ્યું છે. પછી સમાજ ઉપર પણ મેં લખ્યું છે કે કોઈ અપેક્ષા તોડી હોય કે કોઈ દુઃખ આપ્યું હોય, તમે એના માટે કંઈ પણ કરેલું હોય, કઈ હદે કરેલું હોય, અને પછી પણ જો દુઃખ આવતું હોય તો એને પણ મેં વર્ણવ્યું છે. એટલે જે તે 2 લાઇનની પોએટ્રી હોય તો એ 2 લાઇન સામેવાળી વ્યક્તિને ઘણું બધું ફીલ કરાવી જતી હોય, એક આખી બહુ મોટી એના લાઈફની ઘટના ફીલ કરાવી જતી હોય. બરાબર. તમારા મતે ઓપન માઇન્ડસેટની વ્યાખ્યા શું આજના સમય પ્રમાણે? ઓપન માઇન્ડસેટ આજના સમય પ્રમાણે તમે પૂછ્યું એ રીતે, જેમ કે ઓપન માઇન્ડસેટ તો પહેલા પણ હતું જ. એવું નથી કે ઓપન માઇન્ડસેટ હમણાં 1-2 વર્ષથી કે 5 વર્ષથી અસ્તિત્વમાં આવ્યું છે. હા, આજે અસ્તિત્વમાં એટલે દેખાઈ રહ્યું છે કારણ કે અત્યારનું જે યુથ છે મેઇનલી એના ઉપર વધારે ફોકસ કરી રહ્યું છે. શા માટે? તો કે એને એક વસ્તુ, એક હદ રેખા બાંધતી આવી છે. જે એલ્ડર્સની હદ રેખા છે બાંધતી આવી છે. ઓપન માઇન્ડસેટ તમે એને પણ કહી શકો કે મતલબ અત્યારે સામાન્ય રીતે પહેલા એક એક્ઝામ્પલ આપું કે ભાઈ અને બહેન, સગા ભાઈ અને બહેન પણ રોડ ઉપરથી નીકળીને જતા હોય, સમાજને કંઈક અલગ જ લાગે, બરાબર. એ તમે ગામડામાંથી જાઓ કે સિટીમાંથી જાઓ કે મેટ્રો સિટીમાંથી જાઓ, તો તમે સાથે ચાલીને જતા હોય તો કંઈક અલગ જ લાગે. બાઇક પર બેસીને જતા હોય તો અલગ લાગે, હાથમાં હાથ પકડીને તમે જતા હોય તો અલગ લાગે, બરાબર. ઘણા કિસ્સા તો એવા પણ બને કે ભાઈ બહેન હોય, બારનાને ખબર ના હોય, ખાલી છોકરાને ઓળખતા હોય અને તરત પપ્પાને ફોન જતો રહ્યો હોય કે કોઈ છોકરી સાથે છે. એટલે આવું પણ આજકાલ બનતું રહે છે. ઓપન માઇન્ડસેટ એટલે શું? સોસાયટીએ એક વસ્તુ વિચારવાની જરૂર છે. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે અંદર ને અંદર એવું ચાહે છે કે મને એક ઓપન એન્વાયરમેન્ટ મળે તો મને જીવવાની મજા આવે. ઓપન એન્વાયરમેન્ટની પ્રત્યેક વ્યક્તિની ડેફિનેશન અલગ અલગ છે. કોઈ એવું ચાહે કે મારે આ XYZ વસ્તુ છે, મારી જીવનમાં મારે થવી જ જોઈએ, એના માટે મને આ બાધાઓ આવી રહી છે, તો એ બાધાઓ ના આવવી જોઈએ. મને આટલું ઓપન એટમોસ્ફિયર મળવું જોઈએ. જેમ કે કોઈ પ્રેમી પ્રેમિકા છે તો એની એજ નાની છે, 20-21 વર્ષ કે 18 વર્ષ લઈ લો તમે, અને એવું વિચારે છે કે યુએસની અંદર પછી અધર કન્ટ્રીઝની અંદર તો એવું છે કે 18 વર્ષના થાય એટલે પછી તમે લગ્ન કરો, કોઈ પણ સાથે કરો, પેરેન્ટ્સ કાંઈ કરી ના શકે અને કરતા પણ નથી. તો આપણે ઇન્ડિયન કલ્ચરમાં કેમ એવું? એ પણ માણસ જ છે ત્યાંના, આપણે પણ અહીંયા માણસ જ છીએ, બરાબર. તો એ લોકો એ રીતે ઓપન એન્વાયરમેન્ટ માંગતા હોય. કોઈ એવા હોય કે ફ્રેન્ડ્સ લોકો છે, સારા એવા ફ્રેન્ડ્સ છે બંને, બરાબર, ભલે એ બંને મેરેજ કરવા માટે રાજી નથી,
પણ એ બંને પણ જો એકલા બેસીને પોતાના દિવસની કે જીવનની વાતો કરતા હોય ને એકલું બેસવા ના મળતું હોય તો એની રીતે ઓપન એન્વાયરમેન્ટ માંગતા હોય. પછી ઓપન એન્વાયરમેન્ટની એક ડેફિનેશન એ પણ આપી શકું કે એક સ્ત્રી છે જેના મેરેજ થઈ ગયા છે, બરાબર. મેરેજ તમે વિચારો કે એના પોતાની મરજીથી નથી થયા. હા, મરજી છે, પણ શેના માટે છે? એના પેરેન્ટ્સે કીધું આ તારી એજ થઈ ગઈ છે, આપણે મોટા ભાઈની છોકરી કે મોટા ભાઈનો છોકરો આ એજમાં પરણી ગયા છે, તો તારે પણ પરણવું પડશે, અમારી જવાબદારી છે, અમારી એજ થઈ ગઈ છે, બરાબર. કાલે ઉઠીને કંઈક થઈ જાય, બધાને ખબર છે કંઈ નથી થતું એ રીતે. ખાલી એક ડાયલોગ છે કે કલ કિસને દેખી હે, બરાબર. પણ એવું કશું હોતું નથી. વિશ્વાસ હોય તો માણસ જીવે જ છે. એટલે આવી રીતે અલગ અલગ ઇમોશનલ વસ્તુઓ તમે લઈ લો કે તાર્કિક રીતે લઈ લો, લાગણીની અંદર એક હદ રેખાની અંદર બાંધી દેવામાં આવે છે. એ સ્ત્રીને લઈ લો કે જે મેરેજ કરીને કોઈના ઘરે જાય છે, બરાબર. એ ઘર તો પોતાનું માનવા લાગે છે, પણ ક્યાં સમય સુધી એને પોતાનું લાગશે? એક નવું એટમોસ્ફિયર છે, થોડા સમય પૂરતી જ લાગશે ને. પછી તો એને ભલે બહુ મોટો બંગલો હશે, 4-5 માળનો બંગલો હશે, એના અંદર એક જ ફ્લોર ઉપર 2-3 હોલ આવેલા હશે મોટા, એક લક્ઝરિયસ કિચન હશે, બરાબર. એમ્બિયન્સ એટલું સારું હશે ઘરનું, અને એટલા બધા ઓરડાઓ હશે, રૂમ્સ હશે, બરાબર. એક મોટું ગાર્ડન હશે બહાર, એને ખુદને ફરવા માટે વ્હીકલ હશે, ડ્રાઈવર હશે. પણ ક્યાં સુધી? એને પણ એવું લાગશે જ કે મેં મારા જીવનમાં શું કર્યું. એક દિવસ તો આવશે જ, ભલે 2 વર્ષ પછી આવે કે 5 મહિના પછી આવે. એ પોતાની રીતે એને એવું ફીલ થાય કે કોઈ વ્યક્તિ દ્વારા એને કંઈક કહેવામાં આવે. કારણ કે કુટુંબિક વસ્તુઓને તમે મારા કરતાં સારી રીતે સમજી શકતા હશો, બરાબર. કૌટુંબિક વસ્તુઓની અંદર કેવું હોય, કોઈ સંબંધી હોય, આમ તો સંબંધીઓ મોટા ભાગે સંબંધીઓ હોતા નથી, બરાબર. સગા ક્યારેય વાલા ના હોય. હા, વાલા ના હોય એવું હોય. અને વાલા બનાવીએ તો એ વાલા ખોટું પાડી દે, સાબિત કરી દે. એટલે એવા કડવા અનુભવો પણ સંબંધીઓ દ્વારા વધારે થતા. તો એ સંબંધીઓ દ્વારા જ કોઈ ના કોઈ રીતે એવું મેણું ટોણું મારવામાં આવે કે જ્યારથી પોતાની જાત ઉપર જ એક મોટો ક્વેશ્ચન માર્ક ઊભો થઈ જાય. ભલે આપણને ખબર છે કે પોતાની જાતે પાસ્ટની અંદર સારા અને સહી ડિસિઝન લીધા છે, પણ એ એક ક્વેશ્ચન માર્ક એવો ડાઉટ ખુદની ઉપર ઊભો કરી જાય કે એના લીધે આજકાલમાં એટલા બધા ક્વેશ્ચન માર્ક્સ ઉપર આવી જાય કે પછી શું કરવું શું ના કરવું ના વિચારમાં મૂંઝવણમાં આપણે ગૂંચવાઈ જતા હોઈએ છીએ. એટલે ઓપન માઇન્ડસેટ છે, ઓપન થિંકિંગ છે, એ બધી વ્યક્તિઓ માટે હોય છે અને બધા લોકો એને ચાહતા હોય છે, ઇવન પેરેન્ટ્સ પણ. પણ એમાં એવું છે કે બધા વ્યક્તિઓને પોતાના માટે જોઈએ છે ઓપન એન્વાયરમેન્ટ, પણ બીજા જ્યારે કરે ને ત્યારે એમને પચતું નથી. અત્યારે જોવા જઈએ તો સોશિયલ મીડિયા પર આપણને ઘણા બધા જજમેન્ટ્સ આપણને જોવા મળે કે કોઈ બહુ ખુશીથી જીવી રહ્યું છે તો એમને હંમેશા જજ કરવામાં આવશે, યા તો પછી એમના વિરોધમાં કંઈક બોલવામાં આવશે. તો તમને એવું લાગે છે કે હાલ ઇન્ડિયામાં લોકો બોલે છે એટલા ઓપન છે ખરા, ઓપન માઇન્ડસેટ વાળા છે ખરા, કે બીજાને જજ ના કરી શકે, બીજાની લાઈફમાં ઇન્ટરફેર ના કરી શકે? ઇન્ડિયાની અંદર તમે ઇન્ડિયાનું કીધું, ઇન્ડિયાની અંદર તો હું બોલ ના કહી શકું, કારણ કે હું ઇન્ડિયાની અંદર જે જગ્યાઓ ફરેલો છું, મને સૌથી વધારે ગુજરાતમાં આ વસ્તુ જોવા મળી છે, રાજસ્થાનમાં પણ જોવા મળી છે. પણ રાજસ્થાનમાં એટલા બધા દિવસો હું રહ્યો નથી. પણ ગુજરાતની હું તમને વાત કરું, સૌરાષ્ટ્ર એરિયાની અંદર તો છે જ, પણ અમદાવાદ જેવા મેટ્રો સિટીની અંદર પણ આ વસ્તુ છે. ઇવન ઓપન એન્વાયરમેન્ટ લોકો ચાહતા હોય છે. જજમેન્ટની તમે વાત કરી, તો એવું નથી કે આજકાલનું જે યુથ છે એને ખાલી એલ્ડર જ એ લોકોને જજ કરે છે. યુથને યુથ પણ જજ કરે છે. એક તમે વિચારી લો કે 2 વ્યક્તિ બેઠા છે, છોકરો અને છોકરી, બરાબર. ચાની ટપરી છે, સારો એવો માહોલ છે, બધું છે, અને એક ગ્રુપ ચાલીને જઈ રહ્યું છે. એમાં છોકરાઓ પણ છે અને છોકરી પણ છે, 4-5 લોકો, બરાબર. તો એ 4-5 માંથી 2-3 ની નજર તો એના ઉપર પડવાની જ છે. નજર પડી બહુ સારી વાત છે, કોઈ વ્યક્તિ નજરમાં આવે, કોઈ કપલ નજરમાં આવે, ગમે તે થયું, પણ પછી એના ઉપર કોઈ જજમેન્ટ આપવું અને બીજા બેનું ધ્યાન નથી ગયું એને પણ એ તરફ દોરવા ખુદના વિચારો ઉપર. એટલે 5 માંથી 4 વ્યક્તિ તો મિનિમમ એક ગલત વસ્તુ વિચારશે. એટલે કોઈને જજ કરવું ના કરવું એ પણ આ એરિયાની અંદર બહુ વધારે છે. ઘણા લોકો પોતે બહુ પરફેક્ટ હોય, પોતાની રીતે બહુ મસ્ત જીવતા હોય, બટ
4-5 લોકોના અલગ અલગ જજમેન્ટ્સમાં એ ગૂંચવાઈ જાય કે આમાંથી કયું સાચું કયું ખોટું, પોતાના પર ડાઉટ્સ પણ થવા લાગે છે. આજકાલ તો એવું જ છે વધારે. આના અંદર સેલ્ફ ડાઉટની વાત છે. સેલ્ફ ડાઉટ એટલે એવું કે જે જાત જન્મથી તમારી સાથે છે, તમે એના ઉપર જ વિશ્વાસુ નથી. બરાબર. હવે તમને બેનિફિટ ક્યારે થવાનો, તમે ક્યારે જીવી શકવાના, કે જ્યારે તમને તમારી અંદર જીવી રહેલી જાત ઉપર જ વિશ્વાસ હોય. કોઈ પણ વ્યક્તિ આવે, તમને કંઈ કહે, બરાબર, તો એ વ્યક્તિ સાચું છે ખોટું છે એ ચકાસતા પહેલા પોતાની સેલ્ફને ચકાસવી જોઈએ કે એ જે વ્યક્તિએ બોલ્યું છે એ વ્યક્તિ સાચું છે ખોટું છે નહીં, પણ મારી સેલ્ફ શું છે. પેલું સાચું શું છે પોતાની જાત વિશે એ બહાર કાઢવાનું, અને ખોટું શું છે પછી બહાર કાઢવાનું. મોટાભાગે વ્યક્તિઓ શું કરતા હોય કે પેલા ખોટું શું છે એ બહાર કાઢે, પછી સાચું બહાર કાઢવાનું ટ્રાય. હવે ખોટું બહાર કાઢવામાં રહે તો સાચાનો સમય જ ના વધે. બંને વચ્ચે એક નાનો એવો ગેપ આવે સમયનો કે જેમાં મૂંઝવણ આવી જાય. આ જે કન્ફ્યુઝન છે એ સાચાને બહાર આવવા જ ના દે. અગર બહાર આવી જાય તો એના ઉપર વિશ્વાસ ના આવે. આવું છે ને કોર્પોરેટ લાઈફની અંદર બહુ વધારે બનતું હોય, ઓફિસીસની અંદર. હવે હું તમને 2 લાઈફની વાત કરું. મારું જે ફિલ્ડ છે એના અંદર મેં બંને લાઈફ જીવી છે. પહેલા હું ઇન્ડસ્ટ્રીયલમાં હતો, ઇન્ડસ્ટ્રીની અંદર હતો, તો ત્યાં એટમોસ્ફિયર એવું હતું કે તમે સિનિયરને ગાળ આપી દો તો તમારું એ સિનિયર કાંઈ ના કરી શકે. હા, કરી લે, પણ એ હદે ના કરી શકે. તમે ઇન્ડસ્ટ્રી છોડીને બીજીમાં જતા રહો. કોર્પોરેટ લાઈફમાં એવું છે કે તમારે બધું બાય મેલ કરવું પડે, પછી તમારે નાની નાની વાતનું અપડેટ આપવું પડે. બરાબર. જો તમારા સિનિયર સારા છે તો વાત ઠીક છે, અને એ સિનિયર પોતાના છે, મતલબ પોતાના ડિપાર્ટમેન્ટની હાયરકીમાં છે, તો એને છોડી દો તો બીજા ડિપાર્ટમેન્ટના સિનિયર આવીને પણ તમારી સાથે માથાકૂટ કરે. એટલે જજમેન્ટ્સ એ લોકો પણ આપતા હોય છે, મેનેજમેન્ટ ઇન્ક્રીમેન્ટના ટાઈમ પર, કે પછી તમારા વિશે કંઈક કહેવામાં. તમે જે કામ કર્યું છે, ભલે 1-1.5 મહિનો સળંગ એક જ પ્રોજેક્ટ પર કામ કર્યું છે, એટલા વિશ્વાસ સાથે, એટલો ઓવર ટાઈમ કરીને, તમારી ઉપર એક આંગળી ઉઠાવે એક વ્યક્તિ, એટલે એની ટીમનું બીજી વ્યક્તિ પણ આંગળી ઉઠાવવાનું છે. હવે એક આંગળીની અંદર એક મુદ્દો પણ હોય, 2 પણ હોય, 5 પણ હોય શકે. એ મુદ્દાઓને તમે વિચારવા લાગો તો તમે તમારી 1.5 મહિનાની મહેનત પાણી ખુદ જ ફેરવી દીધું. બરાબર છે. એટલે વસ્તુ આ છે, જજમેન્ટ ને ખુદ જજ ના કરવું જોઈએ. જે જજમેન્ટ્સ આવી રહ્યા છે સ્વીકાર થાય તો સ્વીકારી લેવાના, બાકી એને સાંભળવાના પણ નહીં. અને અહીંયા કેવું થિંકિંગ છે કે ઓપન માઇન્ડસેટ વધારે લોકો ફોલો કરશે તો કલ્ચર કે પછી સંસ્કૃતિ કે સંસ્કાર જે કહેવાય ને એ નહીં રહે માણસોમાં. પણ એકચ્યુઅલી જોવા જઈએ તો કમ્પેરિઝનમાં બહારની કન્ટ્રીઝમાં ઓપન માઇન્ડસેટ ખૂબ જ છે, બટ સામે એ લોકો પોતે એકદમ વ્યવસ્થિત છે કે ટૂંકમાં કોઈ ખરાબી નથી, એમના મન વિકૃત નથી. પર્સનલી મારું એવું માનવું છે. તો તમારું શું કહેવું છે આ બાબતે? ઓપન માઇન્ડસેટ અગર બધાનું થઈ પણ જાય ને તો એમાં કોઈ ખરાબ વસ્તુ નહીં બને. ઓપન માઇન્ડસેટના સોસાયટી છે એ ગલત વેમાં લઈ જઈ રહી છે. ઓપન માઇન્ડસેટ લોકો એવું વિચારે છે કે 2 વ્યક્તિ વચ્ચે સમાગમ થતું હોય એ બહાર ખુલ્લામાં થવા લાગે. પછી જે ગાર્ડન્સ છે એના અંદર, મતલબ અત્યારે એક ફેશન બની ગઈ છે કપલ્સની કે જે નામદાર જે પણ ગાર્ડન્સ છે એના અંદર એવું બધું ચાલે છે, એટલે એમાં ના જવું જોઈએ, કારણ કે ત્યાં કપલ્સ લોકો બેઠે છે, આવું આવું કરે છે. હવે ઓપન માઇન્ડસેટ લોકોએ આ વિચારી લીધું છે, ખરેખર વ્યાખ્યા આની અલગ જ વ્યાખ્યા છે, અને યુથે સ્વીકારી પણ લીધું છે કે આ ઓપન માઇન્ડસેટ છે. એટલે ખુલ્લામાં કોઈ પણ વસ્તુ કરવી જાહેરમાં, એનો ઓપન માઇન્ડસેટ. પછી ફેશનની વાત છે તો ફેશનની અંદર પણ ટૂંકા વસ્ત્રો પહેરવા, ન્યુડિટી બતાવવી, એ બધી વસ્તુને પણ ઓપન માઇન્ડસેટ માની લીધું છે. એટલે ઓપન માઇન્ડસેટ આ છે જ નહીં. તમે જે રીતે વ્યાખ્યાને લીધી છે, આ સમાજે જે રીતે લીધી છે વ્યાખ્યાને ઓપનની, એ રીતે જો કરશે અને બધા લોકો ઓપન બનશે તો પાયમાલ જ થવાનું છે આખો સમાજ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ એની જે ઓરિજિનલ વ્યાખ્યા છે, આપણે જે પાછળ વાત થઈ એ રીતે જો લેવામાં આવશે, ઘણી બધી કન્ટ્રીઝ છે એકદમ ઓપન છે, બરાબર, ત્યાં પણ કિસ થાય છે, જાહેરમાં થાય, બરાબર, પણ એને લોકો એ રીતે નથી લેતા, એ વિચાર શૈલીથી નથી લેતા, અને એડલ્ટ્સ પણ એને સ્વીકારી રહ્યા છે.
એટલે એ કન્ટ્રી એવું તો છે નહીં કે 0 પર આવી ગઈ છે, એ પણ આપણા કરતાં આગળ છે. એટલે એ વસ્તુ ઇન્ડિયાની અંદર બહુ મુશ્કેલ છે ઓપન થવું આ રીતે, કારણ કે જે ઓપન થિંકિંગની જે ડેફિનેશન્સ બેઠી ગઈ છે લોકોની અંદર, એ નાની વયથી લઈને એલ્ડર્સ સુધી બધા મનમાં ખોટી બેઠેલી છે. એટલે થોડું આ વસ્તુ થોડો ટાઈમ વધારે લેશે, પણ એક સમયે એ પણ થશે જ. બરાબર છે. આના રિલેટેડ એક મને કિસ્સો યાદ આવે છે. એક ફ્રેન્ડ છે, એના પપ્પા બહુ નાની ઉંમરથી એકલા પડી ગયેલા, એટલે એના મમ્મી એક્સપાયર થઈ ગયેલા. તો ડિપ્રેશનમાં આવી ગયેલા ઘણા ટાઈમથી. તો એમના સંતાનોએ કીધું કે આમના બીજા મેરેજ કરાવી દેવા જોઈએ. તો ફેમિલી મેમ્બર્સે એવું કીધું કે આ ઉંમરમાં એમના મેરેજ કરાવશું તો સમાજ શું કહેશે એમ. આ એક ઓપન માઇન્ડસેટ છે, એનું સમાજનું વિચારવું ના જોઈએ. અધર કન્ટ્રીઝની અંદર પણ આવું થઈ રહ્યું છે. બીજું પાર્ટનર, કારણ કે એ ફાધરને જરૂર છે, સાથે બાળકોને પણ જરૂર છે. એટલે કોઈ બીજા લગ્ન કરવા એમાં કોઈ વસ્તુનું ગલત વસ્તુ નથી. એક ઓપન માઇન્ડસેટ છે અને એને સ્વીકારવું જ જોઈએ. એલ્ડર્સ છે, એના સમયમાં એવું નહોતું થતું એવું નથી, એના સમયમાં પણ થતું જ હતું. પણ એવા કિસ્સાઓ બહુ આપણી સામે ઓછા આવ્યા છે કે જે આપણને ખબર જ નથી, નહિવત છે. બાકી ત્યારે પણ એવું થતું જ હતું. એટલે એ વસ્તુ સ્વીકારી અને એક નવા મેરેજ થવા જ જોઈએ. ને મારા ખ્યાલથી તો યંગ એજ કરતાં જે ઓલ્ડ એજમાં વધારે જરૂર હોય એક પાર્ટનરની. હા, પણ આજે લોકોએ એ રિલેશનને કેવું લઈ લીધું છે કે સ્વાર્થ પૂરતું, કે યંગ એજમાં એમને મેરેજ કરાવવા જોઈએ કારણ કે એમનો પરિવાર આગળ વધે, એવો સ્વાર્થ સમાજ દર્શાવે છે. બટ જોવા જઈએ તો પાર્ટનરની જરૂર તો લાસ્ટમાં વધારે પડતી હોય લોકોને. ઓપન માઇન્ડસેટની જરૂર છે અહીંયા, કારણ કે બીજા મેરેજ કરાવવા એ પણ કારણ કે નાની એજ છે ફાધરની, અને ખાલી ફાધરને જ નહીં, એ પુરુષને જ નહીં, પણ ફેમિલીને પણ એ બેનિફિશિયલ થવાનું છે. કોઈ પણ માણસ કોઈ સાથી વગર આગળ નથી જઈ શકતું, અને અગર જાય છે તો વિખાઈ ચૂથાઈને જાય છે. એટલે એના બાળકો પણ છે, એને પણ જરૂર પડવાની છે. એટલે અધર કન્ટ્રીઝની અંદર પણ આ વસ્તુ થઈ જ રહી છે ઓપન માઇન્ડસેટના નામ પર. એટલે થવી જ જોઈએ, એ યોગ્ય છે. અને જોવા જઈએ તો ઓલ્ડ એજમાં વધારે જરૂર હોય પાર્ટનરની ઇમોશનલી. હા, હોય છે ઇમોશનલી, કારણ કે ત્યારે કાં તો છોકરો હોય પોતાનો દીકરો બંનેનો, તો એને ઘરે પત્ની આવી ગઈ હોય, એનો પોતાનો એક સંસાર બની ગયો હોય, એટલે થોડું ધ્યાન વેચાય જાય. કાં તો દીકરી હોય તે સાસરે જતી રહી હોય. ઓકે, તો તમારા મતે સ્ત્રી અને પુરુષમાં સૌથી ઉત્તમ કોણ? કારણ કે આ બાબતે બહુ ઝઘડાઓ થતા હોય ને તર્ક ચાલતી હોય બંને વચ્ચે. ઝઘડાઓ માટે મુદ્દાઓ તો બધા લોકોને મળી રહેતા હોય. આમ જોઈએ તો સ્ત્રી પણ પોતાની જગ્યાએ ઉત્તમ છે, પુરુષ પણ પોતાની જગ્યાએ ઉત્તમ છે. બંનેમાં ચડિયાતું કોણ એ ગોતવા જઈએ તો ક્યારેય ના મેળ પડે, બરાબર? એટલે ઘણા કપલ્સને ઝઘડાઓ લાંબા પણ ચાલતા હોય વર્ષો સુધી, ઘણા છૂટાછેડા પણ આના લીધે થતા હોય. હવે એમાં તમે એવું વિચારો કે સ્ત્રી કહે કે હું ઉત્તમ, તો પુરુષને એવું લાગવાનું જ છે કે તો હું શું છું. એટલે એવું નથી કે કોણ ઉત્તમ છે, કોણ ઉત્તમ નથી, કે કોણ ઓછું ઉત્તમ છે. બંને જ્યારે જીવનની અંદર જરૂર પડતી હોય ને, ત્યારે બંને પોતપોતાની જવાબદારી નિભાવી જ લેતા હોય છે. એક્ઝેક્ટલી. અને આજના સમયમાં સ્ત્રી વધારે પીડિત છે કે પુરુષ? આજના સમયમાં મારા મતે સ્ત્રી વધારે પીડિત છે. એનું એક ઉદાહરણ તમને આપું. મતલબ એક સિનારીઓ છે, જે મારી સામે કેસીસ આવી રહ્યા છે કે લગ્ન ભલે કોઈ પણ વર્ષે થયા હોય, 25 વર્ષની એજમાં થયા હોય, 27માં થયા હોય, એક 30 થી 40 વર્ષનો એજ ગેપ એવો છે કે જેમાં લગ્ન થઈ ગયેલા પુરુષના કિસ્સામાં એ પુરુષના અફેર્સ વધારે હોય. એવું જરૂરી નથી કે એક જ અફેર, એક્સ્ટ્રા મેરિટલ અફેર, બીજું પણ અફેર હોય, 2 પણ હોય, 3 પણ હોય, બરાબર? તો આ કિસ્સામાં શું થાય કે સ્ત્રી જો પોતાને સક્ષમ ગણતી હોય તો એ ઘણા બધા નિર્ણયો લઈ શકે. એક તો એ ડાયવોર્સ પણ લઈ શકે, કાં તો એને પોતાના બાળક પણ સામે હોય તો બાળકનું વિચારતી હોય તો ડાયવોર્સ લઈને બાળકને સાથે લઈ જઈ શકે, અથવા બાળક માટે ડાયવોર્સ ના લઈને બધું સહન પણ કરી લે. કારણ કે મગજની અંદર એવું વિચારી લેતી હોય છે કે ક્યાં સુધી અફેર રાખશે, 40 વર્ષ, 45 વર્ષ, 50 વર્ષ સુધી અફેર રાખશે, બીજું કેટલું રાખશે, હું તો મારા બાળક માટે જીવીશ, બરાબર? તો
આવા કિસ્સાઓ બહુ વધારે છે. હમણાં મારી સામે એક કિસ્સો આવેલો કે જેના અંદર એ જે પુરુષ છે એ આ સ્ત્રી છે, બંને વચ્ચે 3-4 વર્ષનો એજ ગેપ છે. એ પુરુષે એવું કર્યું, મેરેજ થઈ ગયા, 4 વર્ષ બંને સાથે રહ્યા અને હવે એના ઘરે મૂકી ગયો સ્ત્રીને, તું તારા માયકે રહે થોડા દિવસ, બરાબર, અને પછી હું તને લઈ જઈશ. પણ એને વીતી ગયા 3 મહિના તો પણ લેવા ના. આ 3 મહિનાની અંદર ઘણું બધું બન્યું, ઘણા બધા ફોન કોલ્સ થયા, પછી સમાજની મિટિંગો થઈ જ્ઞાતિની, પણ છોકરો એવું કહે છે કે મારે ડાયવોર્સ જોઈએ છે, બરાબર. રૂપની અંદર જોવો તમે, સમાજનું કોઈ પણ વ્યક્તિ જોવે તો એવું લાગે કે આટલી સુંદર છોકરીને શા માટે મૂકી દે છે. કારણ મને પણ નથી ખબર, પણ કદાચ એક કારણ મને એવું લાગે છે કે એને કોઈ અન્ય છોકરી સાથે કે અન્ય સ્ત્રી સાથે સંબંધ છે, એટલે ડાયવોર્સ માંગે છે, આનાથી છૂટું થઈને ત્યાં જોડશે. એટલે આવું બધું ઘણું બધું બનતું હોય છે. હા, બરાબર છે. સ્ત્રીને પીડિત ગણી શકાય, ઘણું બધું સહન કરવું પડે છે. અને પ્લસ કે તમે જે ડિવોર્સ વાળું કીધું કે ઘણી વાર એવી સિચ્યુએશન હોય કે એ જ્યારે પિયરમાં હોય ત્યારે ભણી ગણી ના શકી હોય કે આફ્ટર મેરેજ એની પાસે કમાવાનો સોર્સ નથી હોતો, તો એ બાળકનું ભરણ પોષણ પણ કઈ રીતે કરી શકે, એને પિયરમાં કોઈ અપનાવવા વાળા નથી હોતા, એ રીઝનથી પણ ઘણી સ્ત્રીઓ આજે સાસરિયામાં કદાચ એના પતિનું અફેર હોય તો પણ એમ જ સહન કરતી હોય છે. પણ આજે હમણાં જ થોડા ટાઈમ પહેલા જે કિસ્સો આવેલો પેલો સોનમ વાળો, એનું મર્ડર કરી નાખ્યું, એ એક કિસ્સાથી પુરુષોમાં એટલો બધો હાહાકાર થઈ ગયો છે કે આ એક બે કિસ્સાને લીધે એવું માને છે કે લગ્ન ના કરવા જોઈએ. તો ડરવા જેવું કોને છે હાલ? ડરવા જેવું પુરુષોને નથી, કારણ કે એ બધું ખાલી સોશિયલ મીડિયા પૂરતું છે. કોઈ ન્યૂઝ ચેનલે ફેલાવી દીધું, કોઈ સોશિયલ મીડિયાએ વધારે ઘટાડીને ફેલાવી દીધું, બરાબર. પુરુષને કોઈને એના પ્રેમીના કટકા કરીને, એના બીજા પ્રેમી સાથે મળી એના કટકા કરીને મૂકી દીધું, ગમે તે હોય. હવે તમે એ વસ્તુ વિચારો કે એ સ્ત્રીએ જે તે નામની સ્ત્રીએ એ વસ્તુ કરી, તો પછી શું બીજી 10 સ્ત્રીએ કરી? નથી કરી. જાણે તમે વિચારો કે એક કોઈ પુરુષ છે, એ કોઈ વસ્તુ કરે છે, ભલે કોઈ સ્ત્રીના કટકા નથી કરતો, ગમે તે વસ્તુ નથી કરતો, પણ તો બીજા એને ફોલો કરે છે ને, કરશે જ. કારણ કે પુરુષ કેવું છે, આમ ઘેટા બકરા જેવું છે. એ કોઈ રેડ લાઇટ એરિયા હશે, ત્યાં 2 પુરુષ જશે તો પાછળ 5 બીજા જશે જ. પણ રેડ લાઇટ એરિયાની અંદર કોઈ પુરુષ ધંધો કરી રહ્યા છે, તો એક સ્ત્રી જશે તો બીજી 4 નહીં જાય. એક્ઝેક્ટલી. પણ કેવું હોય છે કે મોસ્ટલી ગોસિપ્સમાં ને એમાં જોવા જઈએ ને તો સ્ત્રીને બંધબેસતી કરી દી છે કે એક સ્ત્રી બીજી સ્ત્રી પાસેથી બધું શીખી લે આમ તેમ, પણ ખરેખરમાં તો પુરુષ, હવે આ કિસ્સો જ્યારે બન્યો ત્યારે બધા પુરુષો એક સાથે એવું જ બોલતા હતા કે ના કરાય, સ્ત્રીઓ આવી હોય તેવું હોય. કોઈ સારો કિસ્સો હશે એ એટલો નથી ફેલાતો સ્ત્રીનો, એના બદલે પુરુષનો સારો કિસ્સો હશે તો બહુ ફેલાશે, પણ સ્ત્રીનો એક ખોટો કિસ્સો બહુ બહુ એટલે બહુ વાયરલ થઈ જશે. વાયરલ થશે. તમે વિચારો, અત્યારે ખાલી આપણી સામે મહિનાની અંદર 2-3 વાર એક્ઝામ્પલ આવે જ છે નજર સામે, કે કોઈ પણ ગેમની અંદર રાષ્ટ્રીય કક્ષાએ કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યું, તેમાં જો પુરુષ હશે તેને એટલી બધી એડવર્ટાઇઝમેન્ટ મળશે, એટલું બધું માન મળશે, પણ સ્ત્રીનું શું? એને એટલું બધું કંઈ નહીં મળે. હા, મળશે. જેને મોનાલિસા વાળો કિસ્સો તમે સાંભળેલો, એને મળ્યું, બરાબર, પણ એની સચ્ચાઈ આપણે બધા જાણીએ છીએ કે કયા સ્વાર્થ પાછળ એને કોઈ આપ્યું. એટલે જો કોઈ પુરુષનો એવો સ્વાર્થ હશે, કોઈ પ્રોડ્યુસરનો, કોઈ ડિરેક્ટરનો, કે કોઈ એને આગળ વધારી રહ્યું છે જીવનની અંદર, એનો કોઈ સ્વાર્થ હશે, એ પૂરો થતો હશે, તો સ્ત્રીને આપવા માટે પણ એ તૈયાર હશે. હા, અને સ્ત્રીઓ ઉપર ઘણા સમયથી અત્યાચારો થતા જ હતા અને હાલ પણ થાય છે, પણ એ બંધ બારણે હોય છે. અને એ જ કારણથી સ્ત્રીઓ હવે કમાવવા માંગે છે. કે પેલું રીઝન તો એ છે કે ઇનલોઝમાં સ્ત્રીઓને ક્યારેક ને ક્યારેક એવું સંભળાવી દેવામાં આવતું હોય કે તું શું કરે છે, એમ ફેમિલી માટે શું કરે છે, એ એનું જે ઘરનું કામ છે એ નથી ગણવામાં આવતું. એક તો એ રીઝનથી કે એના માઇન્ડમાં એવું છે કે કમાઈશ તો મને વેલ્યુ મળશે, અને બીજું રીઝન એ કે હું લાઈફમાં હેરાન થઈશ તો મારો હાથ પકડવા વાળું કોઈ જ નહીં હોય. સ્ત્રી આગળ વધવા માંગે છે, જોબ કરવા માંગે છે, પોતાના પગભર થવા માંગે છે, અને એના પહેલા ભણી લેવા માંગે છે, બરાબર. પેરેન્ટ્સના ઘરે હોય ત્યારે ભણાવવામાં આવતું હોય, હવે ભણી લીધું હોય
હવે પેરેન્ટ્સ કોઈ જગ્યાએ સંબંધ કરે એનો, ત્યારે જો છોકરા એવું કહે કે અમે આગળ એને વધારે સ્ટડી કરવું હશે તો કરવા દઈશું, અને જરૂર હશે તો કરવા દઈશું, અથવા જોબની જો જરૂર હશે તો કરવા દઈશું, ત્યારે સ્ત્રી સવાલ ઉઠાવે છે, એ દીકરી છે એ સવાલ ઉઠાવશે જ કે મેં આટલું ભણ્યું છે, માસ્ટર કર્યું છે, ગમે તે કર્યું છે, ભાઈ ડિગ્રી શું કામની, બરાબર. ત્યારે એના પેરેન્ટ્સ, ખુદના પેરેન્ટ્સ એવું કહેતા હોય કે જે 22-25 વર્ષથી એની સાથે છે, કે હવે તું બીજાના ઘરે જઈ રહી છે, તારા પતિને કે તારા સાસુ સસરાને એ ઘરની પરિસ્થિતિ મુજબ આધાર છે, જો એને જરૂર ના હોય તો તું ના કરે તો ચાલે, તું તો ત્યાં ખુશ જ રહેવાની છે. તો તદ્દન ખોટું છે, કારણ કે ગમે તે માણસ છે, ઇવન ગમે તે પશુ પણ છે, તેને પોતાના મનની વસ્તુઓ પૂરી થવી જ જોઈએ. અને એમાં પણ જ્યારે કરિયરની વાત આવે, કરિયર, હવે તમે એક વસ્તુ લો, બાળક છે એ ખાલી સ્ત્રીની જવાબદારી નથી. ઘર છે, કિચન છે, ઘરનું આંગણ છે, કોઈ પણ રૂમ છે, એ ખાલી સ્ત્રીની જવાબદારી નથી, એ પુરુષની પણ એટલી જ જવાબદારી છે એટલી સ્ત્રીની છે, બરાબર. વાસણ ઉટકવાથી વાસણ ઉટકવું, ખાવાનું બનાવવું, કે પછી ચલો પુરુષથી રોટલી ના થઈ શકે, બીજી બધી વસ્તુ થઈ શકે ને, મસાલા એડ કરવાના છે, બાફવાનું છે, રાંધવાનું છે, બરાબર, પકાવવાનું છે, અને કચરા પોતા એ બધી વસ્તુ છે, એમાં કોઈ મોટી વાત નથી હોતી. એ સાફ કેમ કરવું, એ બધી વસ્તુ, પોતાનું શરીર આપણે વોશ નથી કરતા, કરીએ જ છીએ ને. 4-5 વર્ષના થાય પછી મમ્મી એકલા જ તગડી મૂકે કે જા તું નાઈ લે, તું ફ્રેશ થઈ જા, બરાબર. તો એ પુરુષ જો પોતાનું શરીર સાફ કરી શકતો હોય તો પછી શું એ પોતું પ્લેટફોર્મ એ બધું સાફ નથી કરી શકતો? એ કરી જ શકે છે, પણ એક પહેલેથી એક યોજના જેવી ચાલતી આવી છે કે લોકોએ એવું મૂકી જ દીધું છે કે પુરુષ આ નહીં કરવાનું, સ્ત્રી જ કરશે. હવે અગર સ્ત્રી સાસરે જઈને જોબ પણ કરી રહી છે, તેને જોબ તો કરવાની જ, પણ જોબ પહેલા અને પછી ઘરનું કામ પણ એટલું જ કરવાનું આવે છે. જ્યારે પુરુષ સ્ત્રીની સાથે જ જોબ પર જાય છે, સ્ત્રીની સાથે જ જોબ પરથી આવે છે, પણ એ શું કરશે? સવારે લેટ ઉઠશે, બધું તૈયાર મળી રહેશે એને, સ્ત્રીની સાથે નીકળશે, સાંજે આવશે, સાંજે આવીને પછી પોતે ફ્રેશ થઈને બેઠશે, કાં મેચ જોશે, કાં ન્યૂઝ જોશે, કાં મૂવી, વેબ સિરીઝ ગમે તે જોશે. અને સ્ત્રી પોતાના બધા કામો કરશે, ઘરના બધા. અને જોવા જઈએ તો આ જે વિચારસરણી બાંધી છે એ પુરુષો કરતા એમાં સ્ત્રીનો વધારે ફાળો છે, કે બાળકો એક ઘરમાં ભાઈ બહેન હોય છે, માની લો કે 10 વર્ષના, મેં મારી નજરે જોયું છે, તો 10 વર્ષની દીકરીને બધું કહેવામાં આવશે કે તું જમવાનું આપી દે, કે ભાઈને પાણી આપ, મહેમાન આવ્યા છે તો, અને ભાઈ બેઠો છે, છોકરો બેઠો છે, તો એને આ બધી વાતો નહીં શીખવવામાં આવે. ઉલટાનું આ બેઝિક વસ્તુ શીખવી જોઈએ, બધાને જ શીખવી જોઈએ, પણ એને નહીં શીખવવામાં આવે. અને પ્લસ જ્યારે સ્ત્રીઓ સાસરે જઈને જોબ કરતી હોય છે અને કોઈ અન્યાય માટે જ્યારે એ અવાજ ઉઠાવે છે, તો પહેલું અત્યારે એવું જ વાક્ય બોલવામાં આવે કે ભણેલી સ્ત્રીઓ લાવવી બહુ જ ખોટી, ભણેલી સ્ત્રીઓ ઘર તોડે છે. આ બાબતે તમારે શું કહેવું છે? પહેલેથી તમે બધી વસ્તુ આવરી લીધી આના અંદર. આ તમે જે કીધું ને, સ્ત્રીનો જ હાથ હોય છે, એ 90% વાત સાચી છે. કારણ કે સ્ત્રી પહેલેથી જે ભણતી આવી છે, જે રીતે પેઢી દર પેઢી હોય ને, એવી રીતે સ્ત્રીની અંદર પણ એ રીતે જ ઉતરતું આવ્યું છે. એને પણ એક સંસ્કારની એક કડી એવી શીખવવામાં આવી છે કે તારી દીકરી એ ઘરની બીજી સ્ત્રી, તારે એને એ શીખવવાનું જે મેં તને શીખવ્યું છે. તો એ વસ્તુ થઈ હોય, પણ હવેના જે પેરેન્ટ્સ છે, જે બની રહ્યા છે, એ લોકો માટે એક જ સંદેશ છે કે તમે અગર મહેમાનના તમારું ઘર જ્યારે છોડે છે, પછી તમે તમારી દીકરીને જે વસ્તુ મેણા ટોણા મારો છો કે તમે જે એને શીખવો છો, એ સાથે છોકરાને પણ શીખવાડો. પાણીનો ગ્લાસ ભરીને આપવો એ મોટી વાત નથી, બરાબર. એક ગ્લાસને વીસળીને લૂછીને મૂકી દેવો રેકની અંદર, એ મોટી વાત નથી. હા, જમવાનું પીરસવાની વાત હોય કે બધી હોય, એ વસ્તુમાં થોડું ડિફિકલ્ટ થતું હોય તો એ પુરુષ થોડું લેટ શીખશે, કારણ કે શીખવાની કળા પુરુષમાં છે ને એ બહુ ઓછી છે, એ સ્ટેબિલિટી વધારે માંગી લેતો હોય છે. પણ સ્ત્રીની અંદર છે ને ઝડપી છે, એ તરત શીખી જતી હોય છે, એના હાથ, એનું શરીર, એનું અંગે અંગ તરત વળી જતું હોય છે, જ્યારે પુરુષ એટલું બધું નથી વાળી શકતો જલ્દીથી. ને પેલું મેઇન કે ભણેલી સ્ત્રીઓ ના લાવવી જોઈએ એ વાળું પણ હા, સાથે સાથે. ભણેલી સ્ત્રીઓની તમે વાત કરી, ભણેલી સ્ત્રીની અંદર કેવું છે કે ગામડાની અંદર
એક અંશ એવો છે એલ્ડર્સનો કે જે લોકો એવું વિચારે છે કે ભણેલી સ્ત્રી જો આવશે તો ઘર તોડશે, કે ઝઘડા થશે, કે એક એક વસ્તુઓ માગશે, આપણે નહીં આપી શકીએ, બરાબર. આ એક કેવું છે ખબર, કે આજથી લગભગ 10 વર્ષ પહેલા અ, આપણે એર કન્ડિશનનો જે ક્રેઝ હતો ને એવું છે કે એર કન્ડિશન ઘરમાં આવશે તો શું થશે, મતલબ ઠંડુ લાગશે કે આપણે પચાવી શકીશું, નહીં પચાવી શકીએ, એકદમ આમ મોડર્ન લાગતું હતું, ફેશનેબલ ને એ લક્ઝરિયસ લાગતું હતું, બરાબર. પણ હવે તો ગામડાની અંદરનું જે યુથ છે એ મોટા ભાગે સિટી તરફ જઈ રહ્યું છે, એટલે હવે એ વસ્તુ ધીમે ધીમે ઓછી થતી જઈ રહી છે, એટલે એ મોટો કોઈ ઇસ્યુ નથી રહ્યો હવે. બાકી આજથી 5-7 વર્ષ પહેલાની તમે વાત લો, હજુ પણ છે જ કે જો તું ગામડાની છોકરી નહીં લાવે, જો એ જોબ કરતી તું લાવીશ તો એના માટે એટલી ફેશન હશે, આટલો આટલો ખર્ચો કરાવશે, એની 20-25 સેલેરી હશે એ તો એના ખર્ચામાં જ જતી રહેશે, એના કરતાં તો કામ ના કરાવવું સારું. અને કામ નહીં કરાવે, ઘરે જ બેસાડી રાખીશ તો ઘરે બેસી નહીં શકે, કે કઈ વાત નવી નવી લઈને આવશે, કે માની નહીં શકે એલ્ડરનું, એવું બની શકે. એક્ઝેક્ટલી, રિસ્પેક્ટ બંનેને મળવી જોઈએ કે જે ભણેલી સ્ત્રીઓ નથી, જે કંઈ નથી કરી શકતી, એ ઘરમાં પણ બહુ બધું સંભાળે છે, અને ઘર સંભાળવું ને એ સૌથી મોટી જવાબદારી ગણી શકાય. ભલે બીજું કંઈ નથી, પણ એ ઘરનું જે મેનેજમેન્ટ છે એ પણ બહુ મોટી વાત ગણી શકાય. એ એક વસ્તુ છે, કન્ટિન્યુટી છે ને એ લાઈફની અંદર કોઈ પણ ફિલ્ડની અંદર હોય, એ બહુ મોટી વાત છે. હવે તમે જોબ કરતા હો તો જોબની અંદર તમારી પાસે ટાસ્ક હોય અથવા પ્રોજેક્ટ્સ હોય, બરાબર. એ ટુકડા ટુકડા કહી શકાય, એટલે તમે એક ટુકડો પૂરો કરો, બીજા ટુકડાને લો, એ બંને વચ્ચે થોડો ગેપ રાખો તો પણ ચાલે, ભલે ડેડલાઇન હોય તો પણ ઘરકામ કેવું છે, કન્ટિન્યુઅસ છે. એકવાર મેં મારા મમ્મીને કીધેલું કે આ શું, આજે રાત્રે કામ પૂરું થયું 9 વાગે, કાલ સવારે પાછું એ, મને કે આ જ જીવન છે. એટલે એક ટેવ પડી જાય, અને સ્ત્રી એ કરે પણ છે. તમારા મતે સ્ત્રી અને પુરુષમાં કોણ વધારે લોયલ રહી શકે? સ્ત્રી વધારે લોયલ રહી શકે, કારણ કે હમણાંનો જે કિસ્સો છે, 1.5 મહિના પહેલા થાઈલેન્ડ ગયો હતો, તો ત્યાં પટાયા ગયા અમે. પટાયાની અંદર કેવું હતું કે મારે એક મીટિંગ હતી જે 4 દિવસની હતી, તો એ મીટિંગ કમ્પ્લીટ કરી, અને પટાયા એવું સિટી છે કે વર્લ્ડની અંદર જેટલું ઓપન માઇન્ડસેટ છે ને ત્યાં છે, મતલબ સૌથી વધારે. એટલે ત્યાં મેં એક વસ્તુ માર્ક કરી, ત્યાં બધી જગ્યાએ ફર્યો, ત્યાં મને જે દેહ વેપાર કરતી સ્ત્રી હોય ને ત્યાંનું એક કલ્ચર છે એ વસ્તુ કરું, ત્યાંની ગવર્મેન્ટે એપ્રૂવ કરેલું છે, બરાબર, કે તમે કરો, આનાથી આપણે દેશની કરન્સી વધે છે, કે આવક ઊભી થાય છે, તો તમે કરો, અને ઘરના પુરુષો પણ કરવા દે છે. એટલે એ સ્ત્રીઓ અલગ અલગ દેશમાંથી આવેલી હોય, ત્યાંની પણ હોય લોકલ, અને અલગ અલગ પાકિસ્તાન હોય, ન્યુઝીલેન્ડ હોય, બધી અલગ અલગ દેશની હોય. તો એ સ્ત્રીઓ કેવી કે મતલબ પુરુષો પણ હોય છે, ખાલી સ્ત્રીઓ નથી હોતી. તો ત્યાં મને સૌથી વધારે પુરુષો જોવા મળ્યા, 95%, કે જે કોઈને શોધી રહ્યા છે. 95% પુરુષો, 5% લેડી, ઓકે, કે જે કોઈ ઓપોઝિટ જેન્ડરને શોધી રહ્યા છે, એ કોઈ પબમાં જઈને, કોઈ બારમાં જઈને, કોઈ ડિસ્કો બારમાં જઈને, કોઈ રોડ ઉપરથી, બીચ સાઈડથી, બરાબર, ગમે ત્યાંથી. હવે જે 95% જે મેલ છે, એ 95%માંથી 90% તો એવા છે કે જેના મેરેજ થઈ ગયા છે, જે 3-4 વ્યક્તિના ગ્રુપ સાથે આવ્યા છે, કંપની ટૂર ઉપરથી આવ્યા છે, કોઈ પેકેજ લાગ્યું છે અને ગિફ્ટમાં. એ 90% પુરુષો એવા છે કે જે મેરિડ છે. હવે ત્યાંના ને અહીંયાના ઇન્ડિયાના સમયગાળામાં 1.5 કલાકનો ફેર છે, બરાબર. તો કદાચ ત્યાં જે ચાલતું હોય ઇન્ડિયામાં 1.5 કલાક પાછળ ચાલે છે, બરાબર. અહીંયા ઘરની સ્ત્રીને એવું લાગે કે યાર 10 વાગી ગયા છે રાતના, ત્યાં 11:30 થયા, બિચારા સૂઈ ગયા હોય છે, પણ કોઈ બીજા સાથે સૂતા હોય છે. એટલે લોયાલિટીની વાત આવે તો ઇન્ટરનેશનલ લેવલની વાત થઈ ગઈ. જો પુરુષ ત્યાં સુધી આટલી હદે પહોંચી શકતા હોય તો પછી અહીંયા તો આપણે વિચારી જ શકીએ. એક્ઝેક્ટલી, બટ આની પાછળનું રીઝન શું, કેમ લોયલ નથી રહી શકતા? પુરુષ લોયલ નથી રહી શકતા, સ્ત્રી પણ લોયલ નથી હોતી, પણ એનું પ્રમાણ છે ઓછું છે, સરખામણીમાં બહુ ઓછું છે, બરાબર.
સ્ત્રીઓ પણ એવી હોય જ છે, એવું નથી, પણ પુરુષનું પ્રમાણ વધારે છે એટલા માટે મને એવું લાગે છે કે લોયલ નથી રહી શકતા. અને એનું એક કારણ એ હોઈ શકે કે પહેલેથી જે વસ્તુ ચાલતી આવી છે એનામાં જે માનસિક વિચારો છે, અંદર વિચાર શૈલી છે, કે હોર્મોન્સની જે ગતિવિધિ છે એ ખુદ કંટ્રોલ નથી કરી શકતો. જેમ કહેવાય ને કે પુરુષ છે, સ્ત્રી છે, એ કોઈ પણ વસ્તુ પર કંટ્રોલ કરવો હોય ને તે કરી લે, બરાબર. એક કિસ્સો એના ઉપર એ પણ એક કિસ્સાનું રૂપ લઈ શકાય કે જ્યારે પ્રેમ થયો હોય ને બે વ્યક્તિને, તો છોકરો છે એ વધારે છોકરીને પ્રપોઝ કરવા જાય કે એને મનાવવા જાય. છોકરી નથી જતી, છોકરીને પણ છે તો પણ એ કંટ્રોલ કરી રાખે છે, બરાબર. જો છોકરા તરફથી ખરાબ એક પણ સિગ્નલ મળે ને તો છોકરી પોતાની બધી ભાવનાઓને એ જ ક્ષણે બાળી નાખે છે, અંદર ને અંદર અટકાવી દે છે, ગમે તે કરે છે, બરાબર. તો આ જ વસ્તુ છે. અને પુરુષ શું કરે છે, એ છલકાઈ આવે છે, એ તરત દોડવા લાગે છે, દોડ મૂકે છે. એટલે આ એક વસ્તુ છે. એટલે એને કંટ્રોલ કઈ રીતે કરવું ને એ ખબર નથી પડતી. એટલે સમાજે આના ઉપર એક નિયમ એ પણ બનાવ્યો છે કે જ્યારે કોઈ ઓફ થઈ ગયું હોય ને કુટુંબની અંદર, ત્યારે જો એના જતા હોય ને તો સ્મશાન ઉપર પુરુષો જાય, સ્ત્રીઓને નથી લઈ જતા. એવું કહે કે સ્ત્રીઓ રોકકળ કરી મૂકશે, હૃદયની નબળી હોય છે. એ વસ્તુ ખોટી છે. આ માન્યતાઓ બહુ સમય પહેલા હશે, પણ હવેની સ્ત્રીઓમાં બદલાઈ ગયું છે. મને તો લાગે છે આ પુરુષોની જગ્યાએ સ્ત્રીઓને જવું જોઈએ. તો તમારા મતે જે પુરુષ લોયલ પણ છે એ પણ 100% લોયલ હશે કે એને કોઈ અન્ય સ્ત્રીને જોઈને ક્યારેય અટ્રેક્શન થતું હશે કે એના પર કંટ્રોલ મેળવી શકે, જે પુરુષો લોયલ છે? અટ્રેક્શન પુરુષ અને સ્ત્રી બંને માટે હોય. હવે લોયલિટીની વાતમાં અટ્રેક્શનને જો લાવવામાં આવે ને તો ધારો કે કોઈ સ્ત્રીને અટ્રેક્શન થાય, કોઈ પુરુષ એવો ગમે છે, વિજાતીય પાત્ર છે એટલે થોડું અટ્રેક્ટ તો થવાનું. અટ્રેક્ટનો મતલબ એ નથી કે છલકાઈને એ બાજુ જવા લાગે, પ્રયત્નો આ બાજુ જે સાથે છે એને છોડીને એ બાજુ જાય. એટલે પુરુષને અટ્રેક્શન થતું જ હોય, કારણ કે સ્ત્રી રૂપ જ એવું છે કે જેને જોઈને અટ્રેક્શન થાય, કે જેને 5 સેકન્ડ નિહાળવું ગમે, બરાબર. પણ એના ઉપર પછી ખરાબ વિચાર આવવો, તો આને લોયલિટી ના કહેવાય. કારણ કે પોતાની સાથે જે સ્ત્રી જીવી રહી છે એને છોડીને બીજી સ્ત્રી ઉપર ખરાબ વિચાર આવવો, મતલબ એટલે લોયલ ના કહેવાય. એટલે લોયલની ડેફિનેશન જ અહીંયાથી સ્ટાર્ટ થતી હોય કે કોઈ પણ જાતનો ખરાબ પોઈન્ટ ના હોવો જોઈએ. તમે નિહાળો 5 સેકન્ડ 10 સેકન્ડ ને કોમ્પ્લિમેન્ટ આપો તો સરસ લાગે છે, કોઈ પણ XYZ. પણ એને તમે પછી ઇમેજિન કરવા લાગો તો એ લોયલિટી નથી. સ્ત્રી અને પુરુષને પ્રેમ થવાનું કારણ શું? અને પ્રેમ થઈ પણ ગયો છે અથવા તો પતિ પત્ની બની ગયા છે, તો રિલેશનશિપને ટકાવી રાખવા માટે કયા કયા એફર્ટ્સ કરતા રહેવા જોઈએ? પ્રેમ જીવનના કોઈ પણ સ્ટેજ ઉપર થાય. હવે અહીંયા આપણે એક પર્ટિક્યુલર પ્રેમની વાત કરીએ છીએ, સ્ત્રી પુરુષ વચ્ચેના. તો માનો કે કોલેજ દરમિયાન થયો, કે કોલેજ ખતમ કરીને જોબ સ્ટાર્ટ થઈ ત્યારે થયો, બરાબર. તો એ પ્રેમને પેલા આપણે કેવું હોય કે કોઈ પણ ડાઉટ આવે ને એટલે પેલા આપણે વિચારવું પડે, બરાબર. વિચારવું અને અતિ વિચારવું તરફ જઈએ તો બધું ગડબડ થઈ જાય. એટલે વિચારી અને પછી એક્ઝામ્સ, કે જે તે વ્યક્તિ છે સામે એની એક્ઝામ્સ લેવી પડે. મતલબ એ કયા વેમાંથી પાસ થાય છે, એ કેટલું સસ્ટેન કરી શકે છે. કારણ કે જે વસ્તુ પહેલી નજરમાં ગમે ને એને તરત ખરીદી ના લેવાય. ખરીદી લઈએ ને તો પૈસા ભલે જતા રહે આપણા, પણ કદાચ 2 દિવસ પછી એ ફાવે પણ નહીં. ધારો કે હું 10,000ની વોચ ખરીદીને લાવું અને એનો પટ્ટો છે, બેલ્ટ છે, એ મને ખૂંચવા લાગે બીજા દિવસથી, તો શું થાય? તો પછી મજા ના આવે, એને મારે મૂકી દેવી પડે. હાઈફાઈ વોચ છે, બીજો બેલ્ટ નખાવી ના શકું એટલો ખર્ચો કરીને. તો એવી રીતે માણસમાં પણ હોય. આ તો જીવનભરનો સાથ છે. અને જો તોડવા જઈએ તો એના જીવનમાં ને આપણા જીવનમાં, બંનેના જીવનની અંદર એક એટલો મોટો હાદસો બની જતો હોય કે જેના લીધે પછીનો જે ડિસિઝન છે, કોઈ વ્યક્તિ સાથેનું જોડાણ છે, એ કરતા પહેલા પણ ડરી જવાય, કે આમ અંદરથી એટલા બધા વિચારો આવવા લાગે, માનસિક રીતે નબળું થઈ જવાતું હોય. એટલે થોડો સમય દોસ્તીના રૂપે કે કોઈ પણ નામ દીધા વગર
સાથે રહેવાથી, સાથે સમય પસાર કરવાથી, કે પછી ક્વેશ્ચન આન્સર્સ કરવાથી, એવું બધું હોય, પોતાના અનુભવો શેર કરવાના, પોતાના જીવનનું ધીમે ધીમે એની સાથે શેર કરવાનું કે આમ છે તેમ છે, પોતાની કન્ડિશન્સ એટલે એ નહીં કે લગ્ન પછી જો આમ કરવું પડશે, તે એવું નહીં કે મારી પહેલાની કન્ડિશન આ હતી, કે આ હાલત છે, આ અવસ્થા છે. એ બધું કરીને તમને જો એના તરફથી એક નિયંત્રણ, મતલબ એ નિયંત્રક ના બનવું જોઈએ. એ માણસ ઓબ્ઝર્વર બનવું જોઈએ, એ લિસનર બનવું જોઈએ. જો એ બને છે અને પછી જો તમને માફક આવતું હોય, તમારી પરવાનગી લે, અને પછી તમને જો માફક આવે તમે હા કહો, તો પછી એ નિયંત્રક બને અને તમે એને નિયંત્રણ આપો, તો એ માણસ પરફેક્ટ કહેવાતું હોય. બાકી લોકો શું કરતા હોય કે આવી રીતે નજીક આવે ને, એટલે જો છોકરી કંઈ કહે છે તો છોકરો શું કરે કે નિયંત્રણ કરવા લાગે, કે તું એનીથી દૂર રહે, તું આવું કર, તેવું કર, તારે આમ ના કરવું જોઈએ. પેલા સાંભળ, પેલા એની સિચ્યુએશન શું છે, એનું માઇન્ડસેટ શું છે. કારણ કે માઇન્ડસેટ એક બની ગયેલું હોય સ્ટેજની અંદર માણસનું. પછી જો ઓકે લાગે, બધું ઠીક હોય, તો 1-2 વર્ષ 3 વર્ષ સાથે રહી, ઘરે વાત કરી, આગળ વધી, અને મેરેજ પણ થઈ જાય. બરાબર, હવે મેરેજ થઈ ગયા ને એટલા વર્ષોથી સાથે હતા, તો આ સમયગાળો તો સારો ચાલ્યો. મેરેજ પછી અલગ અલગ ઘણા પડાવ એડ થાય લાઈફની અંદર. પછી એક સંયુક્ત જીવન તો પહેલા પણ હતું, મેરેજ પહેલા પણ એમાં તો પણ સ્પેસ હતી. હવે સંયુક્ત જીવન તો છે જ, પણ એ સંયુક્ત જીવનની અંદર ખાલી 2 વ્યક્તિ જ નથી, ફેમિલીના સદસ્યો પણ છે. એક જ ફેમિલી નહીં, બંને ફેમિલી. હવે બંને ફેમિલીમાં એવું નહીં, છોકરાનું 4 જણનું ફેમિલી છે ને આનું 4 જણ, તો 8 જણા જ નહીં, પણ 8 જણા સાથે પણ કેટલા કોન્ટેક્ટ છે ફેમિલીની અંદર, એ બધા પણ એડ થાય. એટલે આ સમયગાળાની અંદર વ્યક્તિએ પહેલા વિચારી લેવું જોઈએ કે એ સમયગાળો ટફ હશે તો પણ સાથે રહીશું. જો એ હિંમત હોય તો આગળ વધાય, અને જો એમાં ડગી જવાતું હોય તો પછી પહેલા આગળ ના વધવું જોઈએ. જો વિશ્વાસ આવે એક સમયે, અને વિશ્વાસ ખુદને પણ સેટિસ્ફેક્શન આપતો હોય, તો પછી આગળ વધે. અને હાલ તો લવ મેરેજીસમાં બી કેવું થાય છે કે જે લવ મેરેજ તૂટે છે, તો બંને પાત્રને મેરેજ થતા પહેલા એવું જ લાગે છે, જ્યારે ડિસિઝન લે છે લગ્નનું, કે બંને એકબીજાને પ્રેમ કરે છે. લગ્ન પછી બંને પાત્રને રિયલાઇઝ થાય છે કે બંનેને એકબીજાથી પ્રેમ હતો જ નહીં. અથવા તો આ બાળકના કેસમાં પણ આપણે કહી શકીએ કે જ્યારે વડીલોના પ્રેશરથી લોકો કન્સીવ કરી લે છે, અથવા તો ટ્રેન્ડમાં અત્યારે મેટર્નિટી ફોટોશૂટનો ટ્રેન્ડ છે, ઘણા બધા લોકો એમ કન્સીવ કરી લેતા હોય શોખમાં. બાળક આવ્યા પછી ખબર પડે કે એ લોકોનું રિલેશન તો આગળ ચાલી જ નહીં શકે, અથવા તો એ પેરેન્ટિંગ નહીં કરી શકે બરાબર. તો આ કેસમાં તમારું શું કહેવું છે? લગ્ન કરવા એનું જે ડિસિઝન લેવું ને, એ કોઈ આધાર કાર્ડ બનાવવા જેવી વાત નથી કે ફરીથી એમાં ચેન્જ કરી શકાય. એટલે એ ડિસિઝન અગર લઈ લીધું છે અને લગ્ન થઈ ગયા, થોડો સમય ગયો, પછી એવું લાગે કે પ્રેમ નથી રહ્યો, કે હવે કોઈ એવું નથી, તો ત્યારે પ્રેમ તો હોય જ છે. પ્રેમ ઓછો નથી થયો. પસંદ એક એવો પોઈન્ટ છે કે જે બદલાઈ ગયો. હવે સમય સાથે આપણે જોઈએ ને, તો આપણે ખાવા પીવાની વસ્તુઓને પણ નફરત કરવા લાગતા હોઈએ. ધારો કે મને આજે ભીંડાનું શાક ભાવે છે, પણ અમુક સમય પછી એ નહીં ભાવતું હોય મને. બરાબર, તો એવી રીતે માણસની પસંદમાં પણ એવું હોય. એટલે એને જો કન્ટિન્યુટી છે ને, એ જાળવી રાખવા માટે બંનેનું થવું પડે. બંનેનું થવું પડે. એવું નથી કે આજે થયો કે આજે થઈ, પછી હું થોડા સમય સુધી નહીં થાવ તો ચાલશે, એવું નથી. કારણ કે બંને ઇન્ડિવિજ્યુઅલ જ છે, કંઈ બંને આત્મા ભેગી નથી થઈ ગઈ. બરાબર, એટલે બંને આત્મા એક આત્મા બનીને નથી જીવી રહી, એ આત્મા બંને અલગ અલગ જ છે. એટલે બંનેની લાઈફ પણ અલગ અલગ જ છે, પણ બંને વચ્ચે જોડાણ છે. હવે બંનેની લાઈફ અલગ અલગ હોય, દરરોજ એટલા લોકોને મળતા હોય, અહીંયાથી ત્યાં જતા હોય, બરાબર, તો એને ઘણા લોકો સાથે જોડાણ થતું હોય, એમાંથી ઘણા લોકોનું એને સાંભળવામાં આવતું હોય. એટલે લોકો સારું પણ કહેતા હોય, ખરાબ પણ કહેતા હોય. કયા ટાઈમે કઈ વસ્તુનો સ્વીકાર થઈ જાય છે, કારણ કે બધા લોકો બ્રહ્મા તો છે નહીં, કે બધા લોકો તમે કહો કે કોઈ સ્વામી નથી, સંત નથી, કે જે પોતાની ઓરા એટલી બધી સ્ટ્રોંગ હોય કે કોનું સ્વીકારવું, કોનું કેચઅપ ના કરવું, બરાબર, એની સમજ પડતી હોય.
એટલે ગમે ત્યારે મન જો નબળી અવસ્થામાં હોય અને એ ટાઈમે ઓરા પણ નબળી અવસ્થામાં હોવાની, બરાબર, અને ત્યારે કોઈ વ્યક્તિએ કંઈક એવું ફેંક્યું આપણી તરફ, તો એ કેચઅપ થઈ જવાનું. એટલે આવા સમયે ઘણા બધા વિચારો પછી, ઓવર થિંકિંગ પછી પસંદ બદલાતી હોય. પસંદ એટલે એવું નહીં કોઈ વ્યક્તિ પસંદમાં આવી જાય બીજું, પણ પસંદ ના પસંદ થઈ જતી હોય કે બધું ફીકું ફીકું લાગવા લાગતું હોય. એટલે આવા સમયે આવું થતું હોય છે. એટલે કન્ટિન્યુટી બંને માટે જરૂરી છે, બંનેની જવાબદારી છે. અને તમને એવું નથી લાગતું કે વડીલો પણ ક્યાંક ને ક્યાંક રિલેશનશિપ તોડાવવા માટે ભાગ ભજવતા હોય છે? કેવું થતું હોય કે જ્યારે લગ્ન કરીને આવે સ્ત્રી અને બંનેને ટૂંકમાં બંને પાત્રને એકબીજાની અમુક આદતો ખબર પડે, અમુક ભૂલો સમજાય, તો ઘણા લોકો સ્વીકારી લેતા હોય છે અને ઘણા નથી સ્વીકારી શકતા. અને આ સિચ્યુએશનમાં ઘણા વડીલો એને સ્વીકારવાનું શીખવવાને બદલે એવું શીખવતા હોય છે કે આવું તો ના જ સ્વીકારી શકાય. તો આ બાબતે શું કહેવું છે તમે? આમાં એવી વસ્તુ છે, જ્યારે આપણે નવી જોબ જોઈન કરતા હોઈએ ને, ત્યારે ભલે 5 વર્ષનો 10 વર્ષનો એક્સપિરિયન્સ હોય, 6 મહિનાનો પ્રોબેશન પીરિયડ આપે કંપની, ત્યારે શું કરે? શીખવાડે. 6 મહિના કહેવાના હોય તો પણ 2 મહિના તો શીખવાડે છે. હવે કોઈ સ્ત્રી કે એ ઘરે આવે છે તો એને શીખવાડવું પડે. એને રાંધતા આવડે છે, ઘરકામ આવડે છે, પતિને સંભાળતા આવડે છે, બાળક સંભાળ બધું આવડે છે. પણ એક વસ્તુ છે કે શીખવાડવાનું શું હોય છે? પોતાની રહેણી કરણી. ઘરની અલગ હોય. પાડોશમાં એક જ દિવાલ હોય, રો હાઉસ હોય, અહીંયા અલગ ચાલતું હોય, અહીંયા અલગ ચાલતું હોય. આ 11 વાગે સુવે છે, આ 9 વાગે સુઈ જાય છે, બરાબર. આના ખાવાનો ટેસ્ટ અલગ હોય, બનાવવાનું બધું અલગ હોય, આનું અલગ હોય. તો વસ્તુ એ શીખવાડવાની છે. હવે શીખવાડી દેવું એટલો મતલબ એ નથી કે થોપી દેવું. એ કંઈક લઈને આવી છે, એ માણસ કંઈ લઈને આવ્યું છે, તો કંઈક વસ્તુ 50% એનામાંથી લેવાનું છે ને 50% આપણે આપણું આપવાનું છે. એટલે પહેલાની જે વસ્તુઓ હતી, હવેના કપલ્સમાં તો મને એવું નથી જોવા મળતું કે જે લોકો પોતાની રીતે સિલેક્ટ કરી રહ્યા છે અને થોડા વર્ષો સાથે રહી, થોડા મહિનાઓ સાથે રહી અને લગ્ન જીવન ચાલુ કરે છે. એમનામાં એવી કોઈ ટેવ કુટેવ બાકી નથી રહી જતી કે એકબીજાને ખબર ના હોય. 100માંથી 99 તો ખબર જ હોય, અને એક એવી હોય કે જે કદાચ વિસરાઈ ગઈ હોય, તો એને જવા દેવી યોગ્ય છે. કારણ કે માણસ મહત્વનું છે, ટેવ કે કુટેવ નહીં. કારણ કે કોઈ અગર સ્મોક કરે છે છોકરો, તો છોકરીને ખબર હોવાની જ છે, એ છોડાવી દેવાની અથવા નથી છોડાવવાની. એવું નથી થવાનું કે 3 વર્ષ સાથે રહ્યા, લગ્ન કર્યા ને પછી એને ખબર પડે કે તું દરરોજ સ્મોક કરે છે, તો ઇસ્યુ બની શકે. પણ એ ઇસ્યુ પણ સોલેબલ છે, કોઈ એવું નથી કે ના થઈ શકે. આવા મુદ્દાઓ પેરેન્ટ સામે ના આવે. જ્યારે કે એના રૂમની 4 દિવાલ છે, એના વચ્ચે પૂરા થઈ જતા હોય તો બહુ સારી વાત છે. જો પેરેન્ટ સામે આવે તો એક તો જનરેશન ગેપ છે, ઉપરથી છોકરી છે એ નવી છે પેરેન્ટ્સ માટે. એટલે ભલે દીકરી કહેતા હોય પણ એક પોઈન્ટ પછી તો પેલું હોય જ, સ્વીકાર ના થઈ શકતો એક પોઈન્ટ. તો કદાચ આવો પોઈન્ટ અગર સ્ત્રીનો જ હોય તો ત્યારે એટલો મોટો ક્વેશ્ચન માર્ક ઊભો થઈ જતો હોય કે કદાચ એ સાસુ છે સ્ત્રીની, છોકરાની મમ્મી, એ કદાચ એના ભાઈ બહેનને કે જે બીજી જગ્યાઓ છે કે એના મમ્મીને ત્યાં વાત કરવા. એના મમ્મી છે ઓલરેડી એટલી અવસ્થામાં છે, એટલી વૃદ્ધ છે કે એને તો ખબર હોય કે ક્યાં ક્યાં વાત ફેલાવો થાય. થઈ શકે, ગમે તે વસ્તુ થઈ શકે. એટલે એવી મુસીબત ના લેવી જોઈએ ભૂલે ચૂકે પણ, કે જેમાંથી પછી નીકળી ના શકાય. બરાબર છે. આજે બોલ્ડનેસ વધુ આવી ગઈ છે જીવવામાં, આપણી જનરેશનમાં, નવી જનરેશનમાં. તો બોલ્ડનેસ એ ખરા અર્થમાં બોલ્ડનેસ છે કે પછી માર્કેટ સ્ટ્રેટેજી છે? આમ જોઈએ તો માર્કેટ સ્ટ્રેટેજી વધારે છે. કારણ કે પર્સનલી પણ હું કહું, મતલબ મારા થ્રુ નહીં, બટ અલગ અલગ વ્યક્તિને પર્સનલી પણ મેં ઓબ્ઝર્વ કરી હોય ને એના ઉપરથી કહું તો એ કોઈ પણ વસ્તુ પોતાના માટે પણ કરી રહી છે, એનું માર્કેટિંગ વધારે કરશે. કાં તો ઓફિસમાં જઈને કરશે, કોલેજમાં હશે તો કોલેજમાં જઈને કરશે, કાં તો બહારના ફ્રેન્ડ સામે કરશે, સ્ટાફ સામે કરશે, કોઈ પણ સામે કરશે. અગર એને આજ સવારથી પણ કંઈક ચાલુ કર્યું છે અને એ વર્ક એકદમ બોલ્ડ છે, એકદમ યુનિક છે, એકદમ આમ વખાણવા લાયક છે, કે એ માણસનું એકદમ સારું સ્ટાન્ડર્ડાઇઝ વ્યક્તિત્વ બતાવવા માટે છે, તો આજ જ કોઈને બોલી દેશે કે હું તો આમ કરી રહી છું, મેં ચાલુ કરી દીધું છે, કે હું આમ કરી રહ્યો છું.
એસેટ્રા એસેટ્રા. તો એમ થોડું માર્કેટિંગ ઉપર વધારે જઈ રહ્યું છે. અને આના ઉપરથી એક વસ્તુ એ પણ છે કે કોઈ પણ કામ ચાલુ કરી દઈએ એ પહેલા એનું પ્રદર્શન કરી દેવું કે એનું માર્કેટિંગ કરી દેવું એના કરતાં બેટર છે કે વર્ક ચાલુ થઈ ગયું છે, તમારામાં બદલાવો આવશે અને આવવાના જ છે, સારું કામ હશે તો દુનિયા તમને સામેથી જ પૂછવાની છે. તો ત્યારે તમે એને સજેસ્ટ કરી શકો છો. એનું માર્કેટિંગ કરવું ખરાબ છે, મતલબ આમ એટલું બધું પણ સારું નથી. હા બરાબર છે. અને સ્ત્રીઓ અથવા તો ગમે તે પર્સન સોશિયલ મીડિયા ઉપર વધારે લાઇક્સ આવવાને સફળતા માની લેતી હોય છે, અને સમાજે પણ સફળતાના પહેલેથી જ બહુ બધા ખોટા માપદંડો ઊભા કરેલા છે. એમાં સમાજનો પણ ફાળો છે, અને હાલ તો આપણો પણ એટલો જ ફાળો છે. આ પ્રોસેસ છે ને વોલસમ છે. મતલબ કોણ સફળ કોણ નિષ્ફળ એ કોઈ અન્ય વ્યક્તિ ડિસાઈડ નથી કરી શકતી, અને કરી લે છે તો એને એક જજમેન્ટ તરીકે લઈ લેવું જોઈએ. આપણે સફળ છીએ કે નહીં એ આપણે અંદરથી જ એની ચકાસણી કરવી જોઈએ. ધારો કે 5 વ્યક્તિમાં આપણી નામના ફેલાઈ ગઈ તો એ નામના છે, સારા કામથી હોય તો વાત ઠીક છે કે સફળ છીએ, પણ અગર ખરાબ કામથી હોય તો એવું જરૂરી નથી કે સફળતા છે. એટલે સફળતા નિષ્ફળતા પોતાની અંદરની સિદ્ધિ ઉપર ડિપેન્ડન્સી હોય છે. અને આ સમાજના બધા જે માપદંડો જે સમાજ નક્કી કરે છે, એમાં પેરેન્ટિંગનો પણ બહુ મોટો ફાળો હોય છે. આઈ થિંક કે બાળકનું ઘડતર જે રીતે થાય છે, એનું થિંકિંગ પણ આગળ જતા એ જ રીતે થાય છે, અને આ ચેઇન બંધાયેલી જ રહી છે. આ ચેઇનને તોડવી જરૂરી છે. તો આજના પેરેન્ટ્સે એવું તો શું કરવું જોઈએ કે આ ચેઇન તૂટી જાય? બાળકોને શું ઘડતર આપવું જોઈએ? એક તો પેરેન્ટ્સ, અત્યારના જે પેરેન્ટ્સ છે એ ખુદ જ એટલો બોજ બને છે બાળક ઉપર કે બાળક એનું બાળપણ જીવી નથી શકતું. હવે બાળકનું જે બાળપણ છે ને, બાળપણ એક એવી અવસ્થા છે જીવનની કે જ્યાં ખુલ્લી છૂટ હોય, બરાબર. કારણ કે ત્યારે બાળક એટલું સમજણવાળું નથી હોતું કે એ જઈને કોઈ બળાત્કાર કરી આવશે, કોઈ ચોરી કરી આવશે, કોઈનું મર્ડર કરી આવશે, બરાબર. આ સમયે એને ખેલવા કૂદવાની ઉંમર કે પછી મોજ મસ્તી, એને રખડવું ભમવું, એને ખુલ્લી છૂટ હોવી જોઈએ. અત્યારના પેરેન્ટ્સ શું કરે છે કે આમ જોઈએ તો હું તમને કહું કે 5 થી 10 વર્ષનું બાળક, 5 વર્ષથી નીચું બાળક અને 10 વર્ષથી 18 વર્ષની ઉંમરનું બાળક. 5 વર્ષથી નીચું જે બાળક હોય એને જમવા ના બેસે, કોઈ જીદ કરે એટલે કોઈ પણ ડિવાઇસ લઈને આપી દે, બરાબર. એટલે ત્યાં સુધી એ ટકટકામાં ફેરવ્યા કરે, બધું કર્યા કરે, યુટ્યુબ ઓપન કરીને આપી દે એટલે એ બાળકનું મન એમાં પોરવાઈ જાય. એટલે મન જે છે એના વિચારો સંકુચિત થવા લાગે. સાયકોલોજીકલી દ્રષ્ટિએ આપણે જોઈએ તો આ વસ્તુ સાચી છે. પછી તમે એ ધીરે ધીરે મોટું થાય, હવે ત્યારે પેરેન્ટ્સને એક મોકો પણ મળે છે. એક તો એ આપે પણ છે અને ઉપરથી એને ટોકે પણ છે કે હું તને આમ કરું છું, આમ ના, મતલબ કે તું મોબાઈલ લે છે તો જ તને ખાવાનું ચાલે છે, આમ તેમ ને એવું ટોક્યા કરે છે. પછી બહાર જઈને જ્યારે કોઈ સંબંધીઓ વચ્ચે જશે ત્યારે એવું કહેશે મારી રીના કે ટીના કે ગમે તે છે બાળક છે એ 2.5 વર્ષનું જ છે તો પણ એને ખબર છે ક્યાંથી સ્વિચ ઓન કરાય, ક્યાંથી સ્વિચ ઓફ કરાય, ક્યાંથી યુટ્યુબ ઓપન થાય, એનું કિડ્સનું સેક્શન ક્યાંથી આવે એ બધું સર્ચ કરી લે છે પોતાની રીતે, બરાબર. પછી 5 વર્ષ પછીનું જે બાળક હોય ને ત્યારે એના ઉપર થોડીક વસ્તુઓ મૂકવી જોઈએ. પણ લોકો અત્યારે પેરેન્ટ્સ શું કરે છે, બોજ મૂકી દે છે. જેવું એનું કેજી ખતમ થાય, ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આવે એટલે એવી સ્કૂલ નક્કી કરે કે જેમાં ખર્ચો ભલે વધારે હોય, ઈએમઆઈ પર કે ગમે તેના ઉપર ઉઠાવી લેશે. વડીલોને લવ મેરેજ હજી પણ સામાન્ય બાબત નથી લાગતી, જ્યારે આજની જનરેશનમાં લવ મેરેજ બહુ સામાન્ય પણ છે અને પ્રિફર પણ વધારે કરે છે. તો આજના સમયમાં લવ મેરેજ વધારે બેટર છે કે અરેન્જ મેરેજ? મેરેજ કોઈ પણ હોય, પહેલા બંને વ્યક્તિને સમય મળવો જોઈએ. જેમ કે લવ મેરેજ લોકો વધારે પ્રિફર એટલા માટે કરી રહ્યા છે કે છોકરો અને છોકરી બંને વધારે ટાઈમ સ્પેન્ડ કરવા માંગે છે એકબીજાની સાથે. બીજું કારણ એ છે કે કરિયર. ધારો કે પોતાનું સ્ટડી એટલું મહેનતથી કમ્પ્લીટ કર્યું છે અને પછી તરત પેરેન્ટ્સ દ્વારા એને મેરેજનું પ્રેશર કરવામાં આવે તો સ્વાભાવિક છે કે બાળક પોતે સસ્ટેન ના કરી શકે, કારણ કે પોતાના સપનાઓ છે. તો એ સપનાઓ સાથે અગર પોતે ચૂઝ કરેલું કોઈ પાર્ટનર છે એ બંધ બેસતું હોય અને સરખી રીતે વાતચીત હોય
તો પછી એ લવ મેરેજ તરફ જશે. અને અરેન્જ મેરેજમાં કેવું હોય છે, પેરેન્ટ્સ દ્વારા કોઈ સિલેક્ટ કરવામાં આવે અને એને પછી સંબંધો નિભાવી એના ફેમિલીના પણ સંબંધો હોય પેરેન્ટ્સ સાથે, એ રીતે માગું આવ્યું હોય, પછી છોકરી સાથે છોકરાનું થાય અને એ રીતે થોડી જવાબદારીઓ પણ કઠિન બની જતી હોય, કારણ કે ઓલરેડી પહેલેથી પોલિટિક્સ ચાલતું હોય સંબંધોમાં અને એ પોલિટિક્સ આમાં ઉતરે. અને પેલું જે લવ મેરેજ વાળું હોય એમાં પોલિટિક્સ હોય પણ એ હદનું ના હોય, એટલે કરિયર માટે થોડો એક પાથ પણ મળી જાય, થોડો ગેપ પણ મળી જાય અને એકબીજાને શોધેલા હોય અને એકબીજાને સમજેલા હોય તો એ થોડું બેનિફિશિયલ રહે. અને હાલના સમયમાં પણ બે માણસને ખૂબ બનતું હોય, બંને મેચ્યોરિટીથી ડિસિઝન લીધું હોય મેરેજ કરવાનું અને સક્સેસફુલ પણ થાય એમ હોય, પણ પેરેન્ટ્સ ક્યાંક ને ક્યાંક જાતિના લીધે પણ અટકી જતા હોય છે, અટકાવતા હોય છે કે ભાઈ નથી કરવા, પહેલાની ખુશીઓને પ્રાયોરિટી આપવા કરતાં એ લોકો હજી જાતિ જ્ઞાતિના ભેદભાવમાં બહુ માને છે. તેના માટે શું કહેવું છે તમે? અલગ અલગ કાસ્ટ હોય તો ઘણી બધી પ્રોબ્લેમ્સ આવતી હોય. હવે નવી જે અત્યારની જનરેશન છે એ તો આગળ વધી ગઈ છે, પણ જે એલ્ડર્સ છે, પેરેન્ટ્સ છે, એ લોકો એટલા આગળ નથી વધી શક્યા, કારણ કે એ લોકો એક ભેદ નથી સમજી શકતા. પહેલાનો જે જ્ઞાતિનો ભેદ હતો ત્યારે ઝઘડાઓ થઈ જતા, જે એકબીજાના પરિવાર ઉપર હાનિકારક પણ થઈ જતા. જ્યારે અત્યારે છે એ ઝઘડાઓ ધર્મ વચ્ચે થતા હોય એવું લાગે, કે અલગ અલગ ધર્મના બે વ્યક્તિ હોય અને એમાં જો બંને વચ્ચે પ્રેમ થયો કે આવું હોય તો એવું થઈ શકે, બાકી જાતિ જ્ઞાતિમાં તો એવું નથી થતું. બીજી વસ્તુ માન્યતા એ પણ છે એલ્ડર્સની કે આ જ્ઞાતિ છે XYZ, તો એનું લોહી નબળું હોય કે પછી એ પહેલેથી નબળી કાસ્ટ કહેવાય છે, તો એ કાસ્ટ ને ઉપરની કાસ્ટ વચ્ચે કાંઈ ના થઈ શકે, બરાબર? તો એના અંદર પણ આ વસ્તુ થતી હોય. તો હવે સાયન્સ એટલું વધી ગયું છે તો એનો કોઈ આમ જોઈએ સાયન્સની દ્રષ્ટિએ તો એ કોઈ ઇસ્યુ નથી આવતો, પણ એક વસ્તુ છે ને કે સ્વીકાર કરવો બહુ મુશ્કેલ હોય, તો એક્સેપ્ટન્સ જે વસ્તુ છે એ બહુ હાર્ડ થઈ જતું હોય અને નવી જનરેશન કરી લેતી હોય છે મોટા ભાગે, પણ એલ્ડર નથી કરી શકતા. અને આના વિશે મેં ઓલરેડી મારી બુક્સની અંદર આપેલું જ છે. એમાં મેઇન બુક છે અલ્પવિરામ, એના અંદર 2-3 લેખમાં તો આ વસ્તુ મળી જ જશે. ઉપરથી અત્યારે જે સોશિયલ મીડિયા ઉપર હું પોસ્ટ કરું છું તો એના અંદર પણ આ મુદ્દાઓ હું લખી રહ્યો છું કે કોઈ વ્યક્તિનું કંઈક માનસિક સંતુલન બદલી જાય કે કંઈક એવો પ્રકાશ પડે એના ઉપર તો એ બદલી જાય. ક્યારે તમારા લખાણ ઉપર વિરોધો ઊભા થયા છે? વિરોધો અવારનવાર ઊભા થતા રહે છે, કારણ કે હું સ્ત્રી ઉપર વધારે, મતલબ સ્ત્રીના ફેવરમાં વધારે લખું છું. મને એવું નથી કહેતો કે પુરુષ ગલત છે, કે એ પુરુષ સમાજ છે એ ખોટો છે કે નમાલો છે, ગમે તે છે, બરાબર, પણ એ છે તુલનામાં બહુ વધારે છે, જ્યારે સ્ત્રી છે એ ઓછી છે. એટલે સારું વસ્તુ છે તો ખરાબ હોવાની છે, પણ ખરાબ વસ્તુને એ હદે ના વધારો કે સારી વસ્તુ થોડી છે એ ઢકાઈ જાય. એટલે અમુક પુરુષો આવતા હોય ને એ કાં તો અંગત મેસેજ કરીને વિરોધ કરી દેતા હોય, કારણ કે હું સ્ત્રી ઉપર કંઈક 4 લાઈન લખું છું તો એ 4 લાઈનના વિરુદ્ધમાં પુરુષની સારી વસ્તુ બતાવવા માંગતા, ત્યારે એ લોકો એ નથી સમજી શકતા કે આખા સમાજ ઉપર વાત થઈ રહી છે, પોતાના ઉપર નથી થઈ રહી. કારણ કે આવું કરવા વાળા છે ને એને પોતાની જાત ઉપર લઈ લીધું હોય, કારણ કે એને પાસ્ટમાં કઈ કઈ વસ્તુ કરેલી હોય જે મેં લખી દીધી હોય, એટલે વિરોધ કરે. બીજી વસ્તુ એ પણ છે કે હું જ્યારે એલ્ડરનું કંઈક લખતો હોય, હું યુથ ઉપર લખું છું તો એલ્ડર ઉપર પણ લખું છું, તો એલ્ડરની કંઈ કડવી વાસ્તવિકતા લખી હોય તો ત્યારે કોઈ એવા 1-2 મહાજ્ઞાની આવી જ જતા હોય કે જે મારાથી વડીલો હોય ઉંમરમાં, 40-45 વર્ષની એજ હોય, એ તરત મેસેજ કરી દીધા હોય, તૂટલું ફૂટલું લખી દે અને મને સમજાવવા લાગે કે આમ ના હોય XYZ, કે વિચારધારા આવી ગલત છે, સિક્કાની એક જ બાજુ છે, આમ છે તેમ છે. પણ સિક્કાની એ બાજુ જ ભારે છે, એટલે બધા સામે લાવવી પણ જરૂરી હોય છે. એક્ઝેક્ટલી. એટલે વિરોધ થતો રહે છે. એક્ઝેક્ટલી. અને આજકાલ જોવા જઈએ તો ઇન્સ્ટાગ્રામમાં તમને અનુભવ હશે જ કદાચ કે કોપી બહુ થાય છે, કે આજકાલ ઇન્સ્ટાગ્રામમાં એવા લેખકો ઊભા થયા છે જે બહુ બધાનું મિક્સ કરીને પોતાનું એક અલગ બનાવીને પોસ્ટ કરશે, પોતાનું નામ આપીને. તમારી સાથે એવો કોઈ અનુભવ પર્સનલ? મારા લખાણ એટલા બધા કોપી થયા છે કે મને ખુદને પણ નજરમાં નથી આવતા.
મતલબ એ રીતે કે મને કોઈ મારું વાચક છે મારા લખાણનું, એ મને મોકલે છે કે આ તો તમે લખેલું હતું ને. હવે ઓબ્વિયસ છે કે હું સવારે ઉઠીને કંઈક મગજમાં આવ્યું એ લખી દેતો હોય, તો એના ઉપર કંઈક ગવર્મેન્ટ સર્ટિફાઈડ કોપીરાઇટ લેવા નથી જવાનો, કે સાંજે લખતો હોય ઓફિસેથી આવીને તો પણ લેવા નથી જવાનો. કારણ કે મારી બુક છે, ISBN અંદર છપાઈ છે, બરાબર, તો એ ગવર્મેન્ટ એપ્રુવડ છે, એને એક સાઇન મળી ગઈ છે બારકોડની, તો એનો હું વિરોધ કરી શકું. પણ એ નાની નાની રચનાનો ક્યાં વિરોધ કરવાનો. બીજી વસ્તુ એ છે, કોપી કરવાવાળા લોકો એવા પણ છે કે જે પોતાના લેખકો ગણે છે, કવિ ગણે છે, એ લોકો વાંચી લે પછી શબ્દ બદલી દે. ધારો કે હું તમને એક પેરેગ્રાફ આપું, તમે એને વાંચી લીધો, બરાબર, પછી તમે તમારા વર્ડિંગની અંદર લખી દીધો. તો આવા લોકો છે ને લેખકો નથી કહેવાતા, આ લોકો ઇન્ફ્લુએન્સર કહેવાય. એટલે બીજાનું ઉઠાવે, પોતાના શબ્દોમાં ઢાળી અને ચીપકાવી દે. એટલે પ્લેગરિઝમ અત્યારે બહુ વધી ગયું છે, પહેલા બહુ ઓછું હતું. એટલે એક વસ્તુ આ છે કે જે રીતે મતલબ સોશિયલ મીડિયાએ બહુ બધું બગાડ્યું છે. જેવી રીતે ફેશનના ટ્રેન્ડ્સ હતા, રીલ્સ હતી, એવી રીતે લેખકો પોતાની રીલ્સ બનાવવા માટે બીજાનું ઉઠાવી પોતાના શબ્દોમાં ઢાળીને ચીપકાવી દે છે. કારણ કે લોકોને એ ખબર નથી હોતી આ કોનું લખાણ છે, કોનું સર્ટિફાઈડ છે. એટલે આ વસ્તુ થવાની છે. ક્યારે એવું થયું કે તમારું જ લખેલું લખાણ કોઈ કોપી કર્યું હોય અને એમાં રિસ્પોન્સ તમારી પોસ્ટ પર ના હોય પણ એમની પોસ્ટમાં બહુ સારો હોય અને એમને જ ક્રેડિટ વધારે ગયું હોય? એ થવાનું છે. એક સ્વાભાવિક વસ્તુ છે. તમે વિચારો કે કોઈ છોકરીનું આઈડી છે, ધારો કે હું આઈડી બનાવું છું ઇન્સ્ટાગ્રામ પર, મારે 4 વર્ષ આઈડીને થાય અને એમાં 3-4 હજાર ફોલોવર્સ હોય. એ છોકરીને 1 વર્ષ થયા છે ને એના ફોલોવર્સ 50,000 હોય. ઓકે, હવે તમે વિચારો કે મારું લખાણ ઉઠાવી એના શબ્દોમાં મૂકી દે છે. ઓબ્વિયસ છે એનામાં 1000 કોમેન્ટ આવવાની છે, એનો કોઈ વિરોધ નથી કરવાનો, કારણ કે છોકરી છે. એટલે અને એ કરવા વાળામાં પુરુષો જ હશે, એટલે આ વસ્તુ સ્વાભાવિક છે. અને એવું પણ કહેવામાં આવે છે કે એક સારો લેખક હોય ને એ સારો રીડર પણ હોય. તો આ વસ્તુ સાચી કે એવું કઈ છે કે જેમણે વાંચ્યું ના હોય એ લખી ના શકે? ના, એવું નથી. રીડર હોવો જોઈએ, પણ રીડર પણ વે છે. જેવી રીતે આપણે પહેલા વેની વાત કરી ને, ઓપન માઇન્ડસેટની, એવી રીતે રીડિંગમાં પણ વે છે. હવે રીડર તમે ગમે તેના હોઈ શકો, કોઈના મનના હોઈ શકો, કોઈના આંખોના હોઈ શકો, કોઈને કંઈ એક્સપિરિયન્સ થતું હોય તમારી આંખો સામે એના હોઈ શકો, કોઈના દુઃખ હોય, કોઈના સુખ હોય, કોઈની પરિસ્થિતિ હોય. તો એવી રીતે એનું રીડિંગ કરો, તમે લખી શકશો. તમે જે લોકો વાંચી રહ્યા છે એના કરતાં પણ સારું લખી શકશો. વાંચીને તમને કેટલું મળશે? 5-10%. તમે કોઈ લેખકને વાંચો છો, ભલે હું તમને કહું કે હું દીપ ત્રિવેદીને વાંચું છું, હું નિમિત્ત ઓઝા સરને વાંચું છું, કે હું સદગુરુને વાંચું છું, ઓશોને વાંચું છું, પણ એ મને કેટલું મળશે એમાં હું કેટલું કેચઅપ કરી શકીશ? એને પછી મારા શબ્દોમાં મારી સમજણમાં ઢાળીને હું લખવાનો ને. એના કરતાં બેટર છે કે કોઈ 5 વ્યક્તિને જુઓ, એમાંથી 2 વ્યક્તિની તમને મનોદશા શું છે એ સમજાશે. એમાંથી તમે એક વ્યક્તિ ઉપર જ લખી શકવાના, અને એ એક વ્યક્તિ ઉપર તમે લખેલું છે એ સમાજની તમને 100 વ્યક્તિ વાંચશે તો 100માંથી 10 ઉપર તો લાગુ પડશે જ. એટલે રીડર હોવું જરૂરી છે, પણ પુસ્તકોના હોવું એ જરૂરી નથી. રાઈટ છે. ઓવરથિંક ને ઓબ્ઝર્વેશનમાં કન્વર્ટ કરો અને હા, પછી લખો. એટલે પોતાની શૈલી છે એને આ રીતે ઢાળવી પડે છે, અલગ અલગ way. રાઈટ. ઓવરથિંકિંગ ને ઓબ્ઝર્વેશનમાં બદલવું અને એને પછી કલમથી કાગળ પર ઉતારવું. અને એવું એવું જનરલી હોય છે કે મેં એવું સાંભળ્યું છે ત્યાં સુધી કે લેખકોને બહુ કડવા અનુભવ થયેલા હોય છે, એટલા માટે એ લેખકો, તમે જેમ કીધું એમ કે કોઈનું સિચ્યુએશન જોયું હોય અથવા તો પોતાના પર વીતેલી હોય, એવા લોકો જ લખી શકે કે કોઈને ભગવાને કલા પણ આપેલી હોઈ શકે છે લેખક બનવા માટે? સરસ્વતી હર કોઈને નથી વસતી, અને વસી જાય છે એમાંથી બધા એને સંભાળી પણ નથી શકતા. કારણ કે સરસ્વતી એ લક્ષ્મી કરતાં પણ વધારે પવિત્ર છે, બરાબર. આપણે કહીએ છીએ આ ભણવામાં હોશિયાર છે, એવું જરૂરી નથી કે એને સરસ્વતી વસી ગઈ છે.
હવે લખવું, પોતાના વિચારોને શબ્દોમાં ઢાળવા, એક એવું લખાણ ક્રિએટ કરવું, શબ્દોને ઉતારવા કાગળ ઉપર, કે જે લોકો વાંચે છે અને એને કંઈક એમાંથી સોલ્યુશન મળી જાય. એટલે એ બહુ અઘરી વસ્તુ છે. એટલે બધા લોકોને આ નથી મળી શકતી. તમારા કેસમાં શું હતું? તમને લખવાની ક્યાંયથી ઇન્સ્પિરેશન મળેલી છે કે તમે જાતે જ તમે લખવાનું સ્ટાર્ટ કર્યું છે, તમને ભગવાન તરફથી મળેલું છે? મને ઇન્સ્પિરેશન નથી મળી કોઈ જગ્યાએથી. મારા ફેમિલીમાં પણ કોઈ એવું નથી કે જે લખતું. પણ મેં એક વસ્તુ વાંચેલી. પપ્પાની ઓફિસે હું જતો ને, એટલે એના ગવર્મેન્ટના લાંબા લાંબા કાગળ હોય લખેલા. જે રીતે પોલીસ આખો કેસ દર્જ કરે ને, જ્યારે એફઆઈઆર લખે તો લાંબી થાય 5-10 પેજ, એવી રીતે હું એક કાગળ વાંચતો ઘણી વાર. તો મને એવું થતું કે આવું કેમ શબ્દ થ્રુ શબ્દ જાય છે, વર્ડિંગ આખા અલગ ને બધું. પણ એવું ગુજરાતી સાહિત્ય પણ મારું એટલું બધું પાકું નહોતું કે આમ તેમ, બરાબર. એટલે એક સમય એવો આવ્યો કે મને અચાનક સ્ટોરી મગજમાં આવવા લાગી. એમાંથી પોતાના લાઈફના એક્સપિરિયન્સ પણ લખવા લાગ્યો. અને એમાંથી મને શોર્ટ કોટેશન લખવાનું પણ મન થયું કે આવા અનુભવો હોય. લોકોને મને ખબર હતી કે બધાના અનુભવો થાય છે, બધા લોકો શીખ નથી મેળવી શકતા. કારણ કે શીખ મેળવવા પહેલાનું ડગલું કયું હોય છે કે અનુભવને 1-2 લાઈનમાં સમજી લેવો અને પછી એને સ્વીકારી લેવો. ત્યારે પછી એમાંથી શીખ મેળવી શકતા હોઈએ. પણ લોકો શું કરે, અનુભવી લીધું અને શીખ મેળવવા માટે ધમપછાડા કરે કે બીજી મૂંઝવણ પેદા થઈ જતી હોય. એટલે આ એક સોલ્યુશન માટે મેં લખવાનું ચાલુ કરેલું કે મારું તો ખુદનું તો થાય જ છે પર્સનલી, પણ બીજા લોકોનું પણ કંઈક સારું થઈ જાય. ને ધીમે ધીમે લોકો પોતાની પ્રોબ્લેમ્સ છે લઈને આવવા લાગે. કારણ કે જે રીડ કરતા હતા એમને એવું થતું કે આ તો અજાણી વ્યક્તિ છે અને કઈ જજ નહીં કરે, હું કરું પણ નહીં જજ. એટલે એ રીતે બહુ બધા ક્વેશ્ચન્સ આવતા હોય અવારનવાર. ઘણાને લાઈફ રિલેટેડ હોય, એ ઘણી બધી મહેનત કરી હોય તો પણ કંઈ મળતું ના હોય, કોઈએ એને જજ કરી દીધું હોય, અને સિનિયર્સ દ્વારા જોબ ચેન્જ કરવાનું, પછી મેરેજ લાઈફનું, એ બધી ઘણી બધી વસ્તુઓ આવતી હોય છે. ઓકે, બહુ જ મજા આવી ચર્ચા કરવાની બધા ટોપિક્સ પર. લાસ્ટ ક્વેશ્ચન, તમે આજના યુથને શું મેસેજ આપવા માંગશો? યુથ સમય સાથે દોડી રહ્યું છે. મતલબ જોબની વાત લઈ લો, કોઈ કામની વાત લઈ લો, એક ઝડપ આવી ગઈ છે. એણે ખુદે લાવી છે કે પછી આ સમાજે લાવી દીધી એ નથી કહી શકાતું. પણ ઝડપ વચ્ચે પણ એને પોતાની જાત માટે સમય કાઢી લેવો છે. આગલા દિવસે ઓફિસે ગમે તેટલું કામ થઈ ગયું હોય, એને કરી દીધું હોય, નેક્સ્ટ ડે પર એટલું કરવાનું છે, એ બંને વચ્ચે આખી રાત હોય છે, એક સાંજ હોય છે અને એક સવાર હોય છે. હવે એ સવારને કઈ રીતે કે એ સાંજને કઈ રીતે પોતાને આપવી, પોતાની જાતને આપવી, એક બહુ મોટી વસ્તુ છે. એ જો સરખી રીતે આપશે તો પોતાનું ઘડતર થશે સારી રીતે. બાકી જે કાલે કર્યું એ આજે કર્યું, અને એ જ ચવાયેલી વસ્તુ કરતા રહેવાથી કોઈ સફળ નથી થઈ જતું. એટલે કંઈક એવું કરવું પડશે જે કાલે કર્યું હતું એના કરતા ઉપર હશે. એટલે એમાં પણ એક કન્ટિન્યુટી લાવવાની વાત છે કે એક શિડ્યુલ ફિક્સ કરો, પણ એ શિડ્યુલ એવું ફિક્સ ના કરો કે જે સમયને બાંધી દેતું હોય. જેમ કે 6 થી 7 આ, 7 થી 8 આ, 8 થી 9 આ, એવું નહીં. પણ શિડ્યુલ એવું હોવું જોઈએ કે દિવસ દરમિયાન આ વસ્તુ કરવાની છે, એટલે એ વસ્તુ પૂરી થઈ જવી જોઈએ. એનું મૂલ્યાંકન કરવું, થોડા દિવસ પછી પાછું મૂલ્યાંકન કરવું, પછી એટલા દિવસ જે કર્યું એના ઉપરથી મને શું મળ્યું અને હું શું કરીશ તેનાથી સારું મળશે, એ વસ્તુ કરવી. એટલે યુથે આ વસ્તુ એક જોવી પડે. બીજું, સ્પીડી થવું જરૂરી છે, સ્માર્ટ વર્ક જરૂરી છે, હાર્ડ વર્ક પણ જરૂરી છે. તો કોઈના કહેવામાં આવીને કોઈ પણ રીતનું કાર્ય પદ્ધતિને ચેન્જ કરી દેવી જરૂરી નથી. ત્રીજી વસ્તુ એ છે કે શાંતિ જાળવીને રાખવી જોઈએ છે. શાંતિ એટલે કેવી, કોઈને મારવા પીટવાની વાત નથી કરતો, પોતાની અંદર માનસિક શાંતિ. માનસિક શાંતિ છે કોઈ પણ રીતે ખરાબ થતી હોય, કોઈ અન્ય વ્યક્તિના લીધે, કે કોઈ એવા સરકમસ્ટાન્સીસ બનતા હોય એના લીધે, કોઈ ઘટનાઓથી. તો એ માનસિક શાંતિને એટલી સ્ટેબલ કરવાની કે એ કોઈ પણ એને હાનિ
ના પહોંચાડી શકે. અગર પહોંચાડી પણ દે તો એને આપણે રૂઝ તરત આપી શકીએ. એટલે એક માનસિક શાંતિની વાત છે. પછી એક યુવાન છે સ્પીડ સાથે સંયમ ભૂલી ગયો છે. બરાબર. તો પહેલાની જનરેશન કેવી હતી, ઓલ્ડ જનરેશન, કે એ લોકો સંયમને ક્યારેય ભૂલતા નહોતા. હવેના લોકો કેવા છે, સંયમ ભૂલી ગયા છે. જેમ કે બધી પ્રોસેસ સ્પીડી થઈ ગઈ છે. પેલા લોન એપ્રુવલ માટે કેટલા મહિનાઓ વીતી જતા, બરાબર, પર્સનલ લોન માટે. હવે સેમ ડે પર ડિસ્બર્સમેન્ટ થઈ જાય છે. તો આની સામે આવી ઘણી બધી ઘટનાઓ, પ્રક્રિયાઓ ઝડપી બની ગઈ. એ આમ જોઈએ તો સારી વાત છે, પણ યુવાને લીધે બહુ દોડતો થઈ ગયો છે, કે જે પોતાની જાતને સમય નથી આપી શકતો. કારણ કે એ બધી ઘટનાઓથી ટેવાય ને, એ સંયમને ભૂલી ગયો છે, એ રાહ જોવાનું ભૂલી ગયો છે. તો આ બધી વસ્તુ એને અંદર પડીને સંતાઈ ગઈ છે, છુપાઈ ગઈ છે. એને બહાર કાઢવી પડશે, જીવંત કરવી પડશે. બરાબર છે. અને એક મેસેજ વડીલ માટે પણ હું ઈચ્છીશ કે તમે આપો, કે બાળકોમાં કલા હોય, જેમ કે તમારી જે સિચ્યુએશન હતી કે તમે જ્યારે શાયરીઓ લખતા હતા તો તમને તમારા પેરેન્ટ્સ અને ટીચર્સ પાસેથી થોડું પેલું મળ્યું કે ના કરવું જોઈએ, તો તમે એવો શું મેસેજ આપવા માંગશો પેરેન્ટ્સને કે વડીલને, કે બાળકની કલાને એ લોકો રિસ્પેક્ટ આપે? કલા છે ને અંદરથી જન્મ લેતી હોય છે કોઈ પણ માણસને. એટલે કદાચ એલ્ડર થઈને તમે લોકો તમારા જીવનમાં એ કળાને બહાર ના કાઢી શક્યા હોય, અથવા તો શોધી ના શક્યા હોય, તો એનો મતલબ એ નથી કે તમારા બાળકમાં એ અસ્તિત્વ નથી લેતી. કારણ કે બધી વસ્તુ વારસાગત ના આવી શકે. તમારો ચહેરો મેચ થઈ શકે, તમારા હાથના પંજા મેચ થઈ શકે, તમારી ચાલ, તમારી બોલી મેચ થઈ શકે, બરાબર. પણ કળા છે એ તમને નથી આવી તો બાળકને નહીં આવે એવું નથી. ક્યારે પણ કોઈ પણ વ્યક્તિમાં જનરેટ થઈ જતી હોય, બહાર આવી જતી હોય છે. એટલે એક કળા હોય, એના શોખ હોય, એ બધી વસ્તુનું મૂલ્યાંકન કરવું જોઈએ, નિયંત્રણ નહીં. અને બાળકને હંમેશા છૂટ આપીને જ જીવવા દેવું જોઈએ. અગર એ પડે છે તો એને પોતાના પગ આપીને પણ એને ઊભું કરવું જોઈએ. જેમ કે મારી સાથેનો જે કિસ્સો છે, મને મારા ફાધરે 6th સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે મને બાઇક શીખવાડી હતી. ત્યારે ઘરના લોકો ના કહેતા હતા. 7th સ્ટાન્ડર્ડમાં મારું એક્સિડન્ટ થયેલું. તો એક્સિડન્ટ એવું થયું કે હું 2 કલાક સુધી બેહોશ જ હતો. એટલે 2 કલાક પછી હું જાગ્યો. મને એટલી ખબર છે કે હું બાઇક લઈને આવતો નીકળ્યો હતો. પછી વચ્ચે શું બન્યું મને કંઈ ખબર નથી. બીજા દિવસે એવું હતું કે ફઈ આવેલા હતા ઘરે. ફઈએ કીધું કે, મતલબ પ્રોવિઝન સ્ટોર પર જવાનો હતો, પપ્પાએ મને બાઇકની ચાવી આપી અને અહીંયા બધું બાંધેલું હતું. એટલે ફઈએ પપ્પાને ખીજાઈ ગયા કે હજુ કાલે થયું છે, તાજું તાજું છે ને આજે કેમ છોકરા ના કરે છે, એને એટલી ભાન ના હોય ને રમત હોય ના હોય, કે 7 ને 5 12 વર્ષનો છોકરો. એટલે પપ્પાએ એટલું જ કીધું કે કદાચ ઇલીગલ હશે આ વસ્તુ, પણ હું એવું નથી ચાહતો કાલેની સાથે કંઈક મોટી ઘટના, ખરાબ ઘટના બની છે અને હું આજે એને રોકું અને અટકી જાય, એને ડર આવી જાય. એટલે આ જે વસ્તુ છે ને, મને મારા જીવનના બધા કિસ્સાઓની અંદર, જ્યારે હું ફસાયો હોય કંઈકની અંદર, જ્યારે ખરાબ એક્સપિરિયન્સ થઈ ગયો હોય, ત્યારે મને આ વસ્તુ યાદ આવ્યા કરે, એનામાંથી શીખ મળ્યા જ કરે. એટલે આવી 3-4 ઘટનાઓ એવી છે કે જ્યાં મને મારા ફાધરે છે ને પોતાની હિંમત, પોતાનો જુસ્સો આપીને કીધું કે તું જા, તારે કરવું હોય એ કર, જે રીતે કરવું હોય એ તે કર. એટલે આને મેં ગલત વેમાં પણ નથી લીધું કે એને મને મારો હાથ છોડી દીધો, કારણ કે હાથ એને પકડેલો જ છે, પણ એ રીતે પકડ્યો છે કે મને બાંધી નથી દીધો. એટલે એક વસ્તુ આ દરેક પેરેન્ટ્સે કરવી જોઈએ, તો જેનું બાળક છે એ ખુલ્લીને જીવી શકશે અને એના માટે આગળ પણ મદદરૂપ થશે. બરાબર છે. આ બધી ચર્ચા પરથી તો મને એવું લાગે છે કે મારે બધી જ બુક્સ તમારી વાંચવી જ પડશે. અને આપણે પૂર્ણવિરામ મૂકીએ એના પહેલા તમે જણાવી દો કે તમારી બુક્સ જો ઓનલાઈન પરચેસ કરવી હોય તો કઈ રીતે કરી શકાય? એમેઝોન અને ફ્લિપકાર્ટ બંને પર અવેલેબલ છે. અત્યારે અલ્પવિરામ, અહર્નિશ અને અપેક્ષા ત્રણેય મળી રહેશે. અને એક નવી જે બુક છે અત્યારે હું લખી રહ્યો છું, વહાલું જીવન, એ પણ વિધિન 1 month એ પણ પબ્લિશ થઈ જવાની છે. એ પણ એમેઝોન અને ફ્લિપકાર્ટ બંને ઉપરથી મળી રહેશે. ઓકે, થેન્ક યુ સો મચ અહીંયા આવવા માટે, આટલું ડીપલી કન્વર્ઝેશન કરવા માટે. બહુ જ મજા આવી. થેન્ક યુ.